સૌને જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ તો આટલા ખિલખિલાટ કરતા ચહેરાઓને જોઈને મને બાલાભાઈ ડાંગરની દિવ્ય ચેતનાનો આભાર માનવાનું મન થાય છે કે આપણને જોડી આપ્યા. આ બાળ કેળવણી કથાનો વિચાર જ એટલો અદ્ભુત છે કે ગુજરાતે, ભારતે મારા જેવા હજારો વિશાલ ભાદાણીઓની હજી જરૂર પડવાની છે. કારણ કે આપણે આવનારા સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત, મંદુરસ્ત એવા સમાજનું નિર્માણ કરવું હશે તો આપણે અસલ શ્રોતાઓ સુધી પહોંચવું પડશે. અવાજ આવે છે ને? હા. એનીવે, સાથે સાથે આપણે સ્ક્રીન પર થોડું જોતા જઈશું જેથી એક શિક્ષક તરીકે વિષયાંતર ન થાય. અત્યારે 3:18 થઈ છે. આપણે 4:55 બરાબર આ કથાને વિરામ આપીશું અને આ કથામાંથી જે કંઈ પણ પ્રાપ્ત થશે આપણા માનસપટ પર એને આજીવન આપણે સાચવવાની કોશિશ કરીશું. મિત્રો, આજે 11 નવેમ્બરે પૂજ્ય નાનાભાઈ ભટ્ટનો જન્મદિવસ છે. આજે 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષણ દિન પણ છે. મૌલાના અબ્દુલ કલામ આઝાદની જન્મ જયંતિએ આખો દેશ રાષ્ટ્રીય શિક્ષણ દિન પણ ઉજવી રહ્યો છે. અને આપણે રંગોળા જેવા નાનકડા ગામમાં આજે એક વિરાટ વિચાર યજ્ઞ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જ્યારે પણ ગીજુભાઈનું નામ લેવાય, ગીજુભાઈના વિચારનો પ્રચાર પ્રસારનો ઇતિહાસ લખાશે ત્યારે એમાં આ કથાનો ઉલ્લેખ ચોક્કસ થશે. એ અર્થમાં થશે જે ભટ્ટ સાહેબે કહ્યું કે એમાં શ્રોતા તરીકે જે ભવિષ્યની માતાઓ બેઠી છે એમના કાન આંજવાનો આ પ્રામાણિક પુરુષાર્થ છે. મને અત્યારે સમગ્ર આ ટ્રસ્ટ છે, બીડી ડાંગર મેમોરિયલ ટ્રસ્ટ તેમજ ડાંગર પરિવારને વંદન કરવાનું એટલા માટે મન થાય છે કે આ પૃથ્વી પર આપણે બધા ક્ષણિક આવીને જતા રહેવાના છીએ, પણ કેટલાકનો અવાજનો પડઘો આપણા કાનમાં સતત રણક્યા કરે છે. એ કોણ છે? એ વ્યક્તિઓ જેના નામ પાછળ, જેના કર્મ પાછળ આવી કથાઓનું આયોજન થાય. તો એવા પુણ્યાત્માઓને આપણે વંદન કરીએ છીએ. તમારામાંથી ગીજુભાઈ બધેકાને ફોટામાં કેટલા લોકો જોયા છે? હાથ ઊંચા કરો બહેનો. અત્યારે મારી પાછળ દેખાય છે ને મૂછાવાળા? હા, એટલે હવે બધાએ જોઈ લીધા, બરાબર ને? આ ગીજુભાઈ બધેકા છે ને, એને તમે બધા નાનપણથી ઓળખો છો. કદાચ તમને કોઈ કીધું નહીં હોય કે આ ગીત તમે એનું ગાયું છે. આજે હું તમને એક બાલગીત ગવરાવવાનો છે. ગાવું છે ને? તમને બધાને તમારી પ્રાથમિક શાળાના દિવસો, બાલ મંદિરના દિવસો યાદ કરાવવાના છે. દયારામે એક બહુ સરસ પંક્તિ કહી છે કે તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો જ તું સાચો વૈષ્ણવ. મને એમ લાગે કે હું બાળ કેળવણીનું કામ કરવા બેઠો છું. મારી વાત સાંભળીને અહીંયા બેઠેલા શિક્ષકો, અહીંયા બેઠેલા માતાઓ અને ભવિષ્યની માતાઓ ગીજુભાઈનો એક પણ વિચાર જો ભવિષ્યના એમના સંતાનો સાથે અમલીકૃત કરે તો આજનો આપણો સૌનો આ જે યજ્ઞ છે એ લેખે લાગ્યો ગણાય, નહીતર નહીં. તો આપણા સૌનો પ્રયાસ એ છે કે આપણે એ દિશામાં આગળ વધીએ કે જેમાં માત્ર સાંભળીને આપણે ઊભા થઈને જતા રહીએ એવું નહીં. એવું શું છે કે જે ગીજુભાઈ આપણે એટલા વર્ષે, લગભગ 100 વર્ષ પહેલા એમણે આ કામ કર્યું. હું એવું કહું છું કે ગીજુભાઈ છે ને વાલ્મીકી જેવું કામ કર્યું છે. તમને વાલિયા લૂંટારાની કથા યાદ છે? વાલિયા લૂંટારા એક દુઃખમાંથી વાલ્મીકી ઋષિ બન્યા છે. એમ જ ગીજુભાઈ બધેકા પણ એણે પોતાના સંતાનોના શિક્ષણનો જ્યારે વિચાર કર્યો ત્યારે આસપાસ જે નિશાળો હતી એ નિશાળોમાં શું ચાલતું હતું એનાથી એ ત્રાસી ગયા.
અને ગીજુભાઈ લખ્યું છે, તમે કદાચ સ્ક્રીન પર જોઈ શકશો. એ લખે છે, મેં બાળકોને નિશાળે જતા જોયા ત્યારે મારો આત્મા કકળી ઉઠ્યો. અનેક શક્તિઓના એ ખૂની વધસ્થાને, નિશાળને કહે છે હો, અનેક શક્તિઓના એ ખૂની વધસ્થાને જાણે મને કહ્યું, ઊભો થા, વકીલાત જ છોડી દે. ગીજુભાઈ વકીલ હતા, આફ્રિકામાં નોકરી કરતા હતા. વકીલાત જ છોડી દે અને બાળ જીવનને ચરણે તારી શક્તિ આપી દે. કે છે હું ભાગ્યો. નવી દૃષ્ટિથી 5 વર્ષ ઉપાસના કરી અને મેં સર્વવ્યાપી અને સર્વદેશી એવા જીવન તત્વનો અનુભવ કર્યો. આજે આપણે એવા જીવન તત્વનો અનુભવ કરવો છે જે એ સમયે ગીજુભાઈને થયો. ગીજુભાઈને આપણા બહુ મોટા મૂર્ધન્ય સાહિત્યકાર કાકા સાહેબ કાલેલકર, તમે નામ સાંભળ્યું છે ને કાકા સાહેબ કાલેલકર? તમારા ભણવામાં એકાદો પાઠ આવ્યો હશે અથવા આવશે. એમણે કહ્યું કે ગીજુભાઈ એટલે બાળ સાહિત્યના બ્રહ્મા. હવે બ્રહ્મા આમ જો મહાત્મા નથી કીધું, બ્રહ્મા કીધું છે. બ્રહ્મા વિશેષણ કોને કોને વપરાય? જે સર્જન કરતા હોય ને બ્રહ્મા કહેવાય. ગીજુભાઈ એવું તો સાહિત્ય સર્જન કર્યું કે આજે આપણે સૌ એના વગર એક ડગલું પણ આગળ ન માંડી શકીએ. કેવું સર્જન કર્યું? તો આપણે એનું ગીત ગાઈએ. ચલો હું ગૌરાવીશ. એટલા માટે સંગીત નથી કે ભવિષ્યમાં માતાના ઘરમાં સંગીત હોય નહીં. એક તાળી એક ચપટી હોય તો પણ કોઈ માતા બાળકને બાલગીત ગૌરાવી શકે. હું બાલગીત ગૌરવું, તમે બધા ઝીલશો ને? અહીંયા બેઠેલા વડીલમાં વડીલ માણસના અંતરાત્મામાં બેઠેલા બાળકને હું આહવાન આપું છું કે તમારી અંદર બેઠેલું બાળક જો જીવતું હોય તો આ ગીત તમે ઝીલજો. રેડી? કેમ અહીંથી જવા જાવ? રેડી? ઓકે, ચાલો. આવો પારેવા આવો ને ચકલા. જમણા હાથની ચપટી. ચોકમાં દાણા નાખ્યા છે, આવો પોપટજી મેનાને લાવજો. ચોકમાં દાણા નાખ્યા છે. હવે તમને બધુંને બોલાવે છે. આવો કાબર બેન કલબલ ના કરશો. ચોકમાં દાણા નાખ્યા છે. બિલ્લી નહીં આવે, કૂતો નહીં આવે. ચોકમાં દાણા નાખ્યા છે. વર્ષો પછી જો તમે પહેલી વખત આ ગીત ગાયું હોય તો પોતાની જાત માટે ને ગીજુભાઈ માટે તાળીઓ પાડો. આજે બધી કોલેજીસમાં, યુનિવર્સિટીઝમાં પર્યાવરણ વિશે ભણાવવામાં આવે છે, એન્વાયરમેન્ટ સાયન્સ ભણાવવામાં આવે છે, ઇકોલોજી ભણાવવામાં આવે છે. એટલા માટે ભણાવવામાં આવે છે કે નાનપણમાં આ ગીત આપણે સંભળાયું નથી. આ બધા પક્ષીઓ, પશુઓ એ બધા આપણી ઇકોસિસ્ટમનો એક ભાગ છે, આ પર્યાવરણનો એક ભાગ છે. એ સમજાયું નહીં એટલે આપણે એમ ગૌરાવી છીએ કે રેન રેન ગો હવે, કે વરસાદ તું વયો જા. હવે વરસાદ વયો જાય તો અહીંયા ઘઉંનું શું થાય, કપાસનું શું થાય? એટલે આપણા બાળગીતો આપણી માટીમાંથી જે પાક્યા છે એની વાતો આ ગીજુભાઈ, મેડમ મોન્ટેસરીથી માંડીને જ્હોન ડ્યુઈથી માંડીને કેટલા બધા લોકોએ આપણી સમક્ષ મૂક્યું છે. આપણે જો ન પહોંચીએ તો એ આપણા ખરાબ નસીબ કહેવાય. હવે પ્રશ્ન એમ થાય કે બાળ કેળવણી કથા શા માટે? નોકરી કેમ મળે એની કથા કરવી જોઈએ, હે ને? પહેલો નંબર કેમ આવે એની કથા કરવી જોઈએ. બોર્ડમાં સારા માર્ક્સ એની કથા કરવી જોઈએ. એની કથા તો થાય છે, તમારે માર્ક્સ આવે છે, પછી શું? બોર્ડનું પરિણામ આવે છે જ્યારે
ત્યારે સાબરમતી નદીના કાંઠે, તાપી નદીના કાંઠે, ગુજરાતની બધી નદીઓના કાંઠે બ્રિજ ઉપર પોલીસ મૂકવા પડે છે. કેમ? ઓછા માર્ક્સ આવે તો બાળકો આત્મહત્યા કરવાનું વિચારે છે. તમને માનને ખૂબ જ દુઃખ થાય, શરમ આવે. ભારતમાં દર 37 મિનિટે એક વિદ્યાર્થી આત્મહત્યા કરે છે. આનું સામૂહિક પાપ આપણા બધાના માથે છે. જ્યાં સુધી આ દેશમાં એક પણ વિદ્યાર્થી આત્મહત્યા કરે છે ત્યાં સુધી આપણે ના તો ગીજુભાઈને સમજ્યા છે, ના તો મોન્ટેસરીને સમજ્યા છે, ના તો ગાંધીજીને સમજ્યા છે, ના તો નાનાભાઈ કે મનુભાઈ પંચોળીને સમજ્યા છે. આ બાળ કેળવણી કથા એટલા માટે જરૂરી છે. ગીજુભાઈએ બાળ મહિમા ગાતા કીધું, કેટલો સરસ શબ્દ કીધો જો, કે બાળક એ પરમાત્માએ માનવ જાતને લખેલો પ્રેમ પત્ર છે. હવે જ્યારે પ્રેમ પત્ર હોય તો એને કેટલો સાચવવો પડે. તમામ મા બાપ એવું માનતા હોય છે કે બાળકો અમારા છે કારણ કે અમારા માંથી આવ્યા છે. એ વાત ખોટી છે. બાળકો આપણા માંથી નથી આવતા, આપણા દ્વારા આવે છે. એટલે આપણે બધા બાળકોના ટ્રસ્ટી છીએ, માલિક નથી. કોઈ ટ્રસ્ટ હોય, અહીંયા બધા ટ્રસ્ટી બેઠા છે બીડી ડાંગર ટ્રસ્ટના, તો સમાજે એક જવાબદારી આપી છે, તો એ ટ્રસ્ટની પ્રવૃત્તિઓને સાત્વિકતાથી સાચવવાની છે. એમ બાળક જ્યારે ઘરમાં આવે છે, આપણે કેટલી બધી માનતાઓ કરી છે. તમે આસપાસ જોજો, જે નિસંતાન માતા પિતા છે એને મળજો, કેટલી માનતા કરતા હોય છે, દવાખાના ધક્કા ખાતા હોય છે. અને જો એવા સમયમાં આપણે ત્યાં પ્રાકૃતિક રીતે સંતાન અવતરે છે અને પછી સંતાનની પાછળ આપણે હાવણી લઈને પડીએ, તો એ તો સ્વયં ઈશ્વરનું અપમાન છે, સ્વયં બ્રહ્માનું અપમાન છે. એણે તમને બાળકોને મારવા નથી મોકલ્યા, એને તો સાચવવા મોકલ્યા છે. તમે ટ્રસ્ટી છો. બીજું, સામાન્યતઃ કથાઓ, બધી જ કથાઓ દિવ્ય છે, પણ કથાઓમાં શ્રોતાગણમાં મોટા ભાગે વડીલો હોય છે, જે ખરેખર વટવૃક્ષ બનીને જીવનનો ફેલાવો એમનો થયો હોય છે. પણ અસલ કામ તો મૂળીએ પાણી પાવાનું છે. તો જો મૂળીએ પાણી પાવાનું હોય તો જે દીકરી, જે મહિલા માતા બનવાની છે એને અગાઉથી ખબર પડવી જોઈએ કે મારા જીવનમાં જ્યારે સંતાન આવશે તો મારે શું કરવું જોઈએ. આજે હું તમને વૈજ્ઞાનિક દાખલા, દલીલો, ફોટો, વિડીયો સાથે તમામ પ્રયત્નો કરી છૂટવાનો છું તમને એક જ વાત સમજાવવા માટે કે બાળક પેદા થાય ત્યારે ખરેખર બાળક પેદા નથી થતું. એ પહેલા 2 વર્ષે તમારી અંદર બધી પ્રક્રિયાઓ શરૂ થઈ જાય છે. અને જો આપણે બરાબર ન કરીએ તો કેટલું મોટું નુકસાન જાય એ બાળકના જીવનમાં અને આખા સમાજમાં. વ્યક્તિગત રીતે તમે જુઓ, ગીજુભાઈ કીધું છે કે આ બધા છે ને પ્રસન્નતાના પારસમણી છે. તમે બધા જોજો, તમારા બધાના ચહેરા અલગ છે, તમારા બધાની હાલવાની શૈલી અલગ છે, તમે જે રીતે સ્મિત કરો છો એ અલગ છે. કોઈના બે એક સરખા નથી. કેમ નથી? કેમ કે ભગવાને સમય લઈને એક એક મૂર્તિને બનાવી છે. જો આપણે એને મૂર્તિ સમજીએ તો, બધાને એક સરખા બનાવી દઈએ તો પ્રોબ્લેમ છે. પણ આપણે રોજ નિશાળે, ટ્યુશનમાં આ જ કરીએ છીએ, બધાને એક સરખા બનાવવાની કોશિશ કરીએ છીએ. આ શાના જેવું થયું? જંગલને ટ્રીમ કરીને એક સરખું કરી નાખો. એક વખત એક જંગલમાં બધા પ્રાણીઓ રહેતા હતા, એમાં બધા મા બાપ હતા ને એ બધા ભેગા થયા કે આ આપણા બધા છોકરા છે ને બહુ તોફાન કરે છે, હાલો ને કાંઈક કરીએ. તો એ બધાએ ટ્રસ્ટ બનાવ્યું અને પછી નિશાળ શરૂ કરી જંગલમાં. પછી વાંદરાનો છોકરો હતો જે ટીંગા ટીંગા કરતો તેને બોલે, હાલે નિશાળ હાલ. મગરનું બચ્ચું પાણીમાં આમ તેમ નહોતું, હાલ નિશાળ હાલ. અજગરના બચ્ચાને બોલાવ્યું, સમડીના બચ્ચાને બોલાવ્યું, બધા બચ્ચાને નિશાળ શરૂ કરી. પહેલા જ વર્ગમાં આવ્યા મેડમ, ચાલો બાળકો, આપણે ઝાડવે ચડવાનો ક્લાસ છે. તો વાંદરો તો દોડીને ચડી ગયો, મેડમ હું પહેલો આવ્યો. મગરનું બચ્ચું નિમાણું થઈને રોવા માંડ્યું કે બેન મારો વારો આવ્યો જ નહીં. એ તો ઠીક છે, પણ સમડીનું બચ્ચું મેડમને કે બેન હું આમ સીધું ઉપરથી આવું હાલે? બેન કે નહીં, પદ્ધતિ સર જ આવવાનું, સીધું ઉપરથી નહીં આવવાનું, રીત સાચી હોવી જોઈએ. તમને બધા આવા શિક્ષકો કહેતા હશે.
દાખલાનો જવાબ આવી જાય બરોબર ને, રીત સાચી હોવી જોઈએ. એક અઠવાડિયામાં ઈ જંગલના તમામ બાળકોને ડિપ્રેશનની દવા આપવામાં આવી. કેમ? કેમ કે મગર તો કોઈથી ઝાડવે ચડી શકવાનું છે. મગરને ઈશ્વરે એના મગરપણા માટે બનાવી છે, એને ઝાડવે ચડવાનું નથી. એમ દરેક બાળકમાં એક અનન્ય શક્તિ છે. ફલાણાને ઢીકણાને જોઈને આપણા બાળકને એના જેવું બનાવવાનું નથી. આ જો પહેલું જો આ કથાનું સૂત્ર છે એ છે, મારા બાળકની સરખામણી અન્ય કોઈના બાળક સાથે હું કરું, ઇવન મારો 2 બાળક હોય બીજા બાળક સાથે પણ કરું, તો એ સ્વયં બ્રહ્માનું અપમાન છે. મને વ્યક્તિગત રીતે આ કથામાં શું કામ રસ છે? આજે હું એટલો બધો ખુશ છું, એટલો તો મારા લગ્નમાં નહોતો. ખરેખર હું એટલા માટે ખુશ છું કે અત્યાર સુધી બાળ કેળવણીમાં આપણા અજ્ઞાનને લીધે થઈને જેટલા બાળકોએ સહન કર્યું છે, એ જે બાળ અપરાધ થયો છે એની માફી માંગવા માટેની આ કથા છે. 1.5 વર્ષ પહેલા મોરારી બાપુની કથામાં એમની કૃપાથી અમને નોર્વે જવાનું મળેલું. આપણા બહુ જાણીતા ચિંતક સુભાષભાઈ ભટ્ટ ભાવનગરમાં રહે, એણે મોરારી બાપુને કીધું કે બાપુ, આપણી આગળ જે બધા ચિંતકો થયા, સાધુ પુરુષો થયા, બુદ્ધ પુરુષો થયા, એ તો આપણે રસ્તો ચીંધીને ગયા જ છીએ, આપણે હાલી નથી શક્યા, તો આપણે એની માફી માગવી જોઈએ. બાપુએ કીધું, હું 14 કથા કરીને એની માફી માગીશ. મને એમ લાગે છે ત્યારે નોર્વેની કથા 14મી કથા હતી, માફી કથા હતી. મને એમ લાગે છે કે આવી હજારો બાળ કેળવણી કથાઓ, બાલ દેવતાઓ, તમને પણ જો બાળપણમાં કોઈ માર્યા હોય ને, તો એ બધાની માફી આજે હું માગું છું. એ બધું પાપ હું મારા માથે લઉં છું, એટલે હું અહીં બેઠો છું. બાકી મારી કોઈ ક્ષમતા નથી. બહેનોને એમ થાય કે આ કથાનું નામ માથી માં કેમ રાખ્યું? એક તો જાણે મૂછાળી માં, પણ ખાલી માની જ જવાબદારી, બાપાની જવાબદારી નહીં. તો એક બીજી કથા કરો ને વિશાલભાઈ, માથી બાપા. એમાં બધા છોકરાને બોલાવો. ઈશ્વર કૃપા હશે, ગીજુભાઈ ઈચ્છતા હશે તો એવું પણ કરીશું આપણે. પણ પહેલા તો માં જ. એના કેટલાક સજ્જડ કારણો છે. ગીજુભાઈએ માતાને લેવાના 20 સંકલ્પો કીધા છે, પ્રતિજ્ઞા. એમાંથી આજે આપણે 10 પ્રતિજ્ઞા લેવાની છે. બોલો, લેજો ને? રેડી? સૌથી પહેલું કારણ એ છે, તમે શ્રી કૃષ્ણના અને નંદલાલના અને શ્રી કૃષ્ણના અને યશોદાના, એમાં સૌથી વધુ ફોટા કોના જોયા છે, યશોદાના કે નંદલાલના? યશોદાના. યશોદા પછી પારકી માતા હતી હો, યાદ રાખજો. શ્રી કૃષ્ણ, સીતાજી બંનેના જીવનમાં કોમન વસ્તુ આ છે કે પારકા મા બાપ પાસે ઉછર્યા છે, છતાં અસલ ઉછર્યા છે. બીજું, આમાં જે તમને ફોટો દેખાય છે, જેમાં આપણે કીધું કૃષ્ણ ભગવાન ધૂળ ખાતા હતા, એની માએ કીધું આ કર, એને આ કર્યું અને બ્રહ્માંડ દેખાયું. હે ને? મને એમ લાગે છે કે દરેક બાળક પોતાની માને પૂર્ણતાનું બ્રહ્માંડ દેખાડી શકે જો માની દ્રષ્ટિ કેળવાયેલી હોય તો. કૃષ્ણ તૈયાર જ છે, કૃષ્ણ તૈયાર જ છે. હવે છે યશોદાની પાત્રતા કેળવવાનો સમય. તો ગીજુભાઈ આપને સંકલ્પ લેવરાવે છે. હવે હું સંકલ્પ વાંચું છું, તમારે મારી પાસે બોલવાનું છે. અહીં બેઠેલા તમામ બહેનો રેડી? ચાલો. પછી આ દરેક સંકલ્પના કારણો આપણી કથામાં આવશે. પહેલો સંકલ્પ હું બોલું છું, મારી પાછળ બોલજો બહેનો. હું બાળકને નિરોગી શરીરમાંથી નિરોગી દૂધ આપીને પોષીશ. કેમ? આવી 100 વર્ષ પહેલા ગીજુભાઈને ખબર હતી કે માતાના ખાણીપીણીમાં મંચુરિયન આવવાનું છે, બર્ગર આવવાનું છે, કોકોકોલા આવવાનું છે. કેટલુંક તો આ તો આપણે મોઢેથી અંદર જાય છે ને, પણ આજે તમારું ને મારા બ્લડ ટેસ્ટ કરીએ ને તો દરેક માતાના દૂધમાં ડીડીટી નીકળે. સાહેબ, આજથી 30-40 વર્ષ પહેલા અમને બધા નિશાળમાં થેલી આપી જતા, ગામે ગામ ડીડીટી છાંટો, છાંટે જાઓ, જે થવું હોય છે છાંટો.
આ ડીડીટીના શોધકને 1939માં નોબેલ પ્રાઇઝ મળ્યું, કારણ કે મચ્છરથી મેલેરિયા થતા માણસો ગુજરી જતા. 40 વર્ષમાં દુનિયાએ જોઈ લીધું કે આ ડીડીટી તો ઝેરી બહુ નુકસાન કરે છે, ખેતીને નુકસાન કરે, માણસને નુકસાન કરે. હજી આપણે ડીડીટી છાંટતા બંધ નથી થયા. આપણા દરેકના શરીરમાં કોઈ પણ રિપોર્ટ, આપણું શરીર તો જવા દો, હિમાલયમાં બરફ થીજી જાય, એની નીચે 500 મીટર જે થોડું પાણી હોય એમાં જે માછલી થતી હોય એના શરીરમાં ડીડીટી પહોંચી ગઈ. કેટલું ઝેર જાય છે. તો બાળકને જો નિરોગી રાખવું હોય તો આ કરવું પડે. બીજું, હું બાળકને નિર્મળ મનમાંથી નિર્મળ માનસ આપીને પોષીશ. નિર્મળ માનસ એટલે કેવું? ખટપટ વગરનું. દેરાણી જેઠાણી, સાસુ વહુ, વહુ નણંદ, એ ખટપટો ચાલતી હોય ને આપણા ગર્ભમાં બાળક હોય તો બાળકને વારસામાં ખટપટ મળે જ. હા, એટલે નિર્મળ માનસ. ત્રીજું, બાળકના આરોગ્ય અને વિકાસને બોલો અનુકૂળ હોય એવી જ રસોઈ મારા ઘરમાં બનાવીશ. ગીજુભાઈ કે છે 100 વર્ષ પહેલા, વિચાર કરો. બાળકને સમજવા ખાતર હું નિરંતર વાંચીશ. વાંચવું પડશે હો, તો મારા કુળદેવીના હામ દેવા પડશે. વિચારીશ અને જરૂર પડે તો ભણીશ. બરોબર. બાળક મને આધીન ન રહેતા સ્વાધીન થાય તેવી રચના હું મારા ઘરમાં કરીશ. મનુદાદા પંચોળી એક પુસ્તકમાં બહુ સરસ લખ્યું છે કે એક બેન ફરિયાદ કરતા હતા કે મારો દીકરો ઘરે આવી અને યુનિફોર્મનો ઘા કરે છે, ટીંગાડતો જ નથી. એટલે મનુદાદાએ પૂછ્યું, તમારા ઘરમાં બાળક આંબે એવી જગ્યાએ ખીલ્લી છે? આપણા કોઈના ઘરમાં બાળક આંબે એવી જગ્યાએ ખીલ્લી હોય નહીં, પછી ગાજ કરે ને. એટલે રચના આ કરવાની છે, સ્વાધીન થાય. બાળક વહેલી તકે પરાવલંબી મટીને સ્વાવલંબી થાય તે માટે હું તમામ યોજનાઓનો અમલ કરીશ. એટલે બાળક તમારા ઉપર અવલંબન ન રાખે પણ બીજા ઉપર રાખે એવું ન થવું જોઈએ. મમ્મી મોબાઈલ ન આપે પણ બા આપે તો, પપ્પા ન આપે પણ દાદા આપે તો, કાકા આપે તો એ પરાવલંબન જ થયું. બાળક કોઈની નાની નાની સેવા કરતું, કોઈને ઉદાર થઈને આપતું, કોઈની મૈત્રી કરતું અને કોઈને માટે દુખી થતું હોય તો હું રોકીશ નહીં. એક જમાનો ગુજરી ગયો જેમાં અમુક બાળકો દફતરમાં મોઢું નાખીને નાસ્તો કરતા. કેમ કે ઘરેથી કીધું હોય કે બેટા આજે તારી ફેવરેટ મેગી બનાવી છે, તો કોઈને દેતો નહીં, તો ઘરેથી જ ગયું ને, ભાગલા પાડો ને રાજ કરો. 8મું, બાળકને હું સર્જનાત્મક પ્રવૃત્તિ કરતું રોકીશ નહીં, તેને વારંવાર ટોકીશ નહીં. આ વારંવાર ટોકવાથી શું થાય? હમણાં નોબેલ પ્રાઇઝની જાહેરાત થઈ. દુનિયાનું સૌથી મોટું ઇનામ નોબેલ પ્રાઇઝ છે. આપણને કોઈને એવું હતું કે આ વખતે નોબેલ પ્રાઇઝ ભારતમાં આવશે? કેમ નહીં? આપણે ત્યાં બાળક આમ ન કર, તેમ ન કર, આમ ન કર, તેમ ન કર, એની યાદી લાંબી છે. હા, એમ ન કરતું હું શું કરું એની યાદી નથી.
ઓસ્ટ્રેલિયામાં એક સંશોધન થયું, ઓસ્ટ્રેલિયામાં, આપણા દેશની વાત જ નથી. એણે એમ કીધું કે ઓસ્ટ્રેલિયાના સામાન્ય ઘરમાં પ્રતિદિન બાળક 23 વખત ના સાંભળે છે. અને એણે કીધું કે આ રાષ્ટ્રીય ખતરો છે. આપણે કેટલી વખત હશે અંદાજે? તમે મને કહો, તમે વધુ હા સાંભળો છો કે ના સાંભળો છો? એટલે હવે ભવિષ્યના માતા તરીકે યાદ રાખવું, વધુ ટોક ટોક કરવાથી બાળકો નિંભર બને છે, ડઠ્ઠર બને છે. 9મું બહુ જ સરસ છે. બાળક ખાતર હું બદલાઈશ, મારે ખાતર તેને નહીં બદલું. તમે જે દુનિયામાં જીવો છો એના કરતા તદ્દન નવી દુનિયામાં એ બાળકો જીવવાના છે, સફળ થવાના છે. તો તમારું જે કંઈ પણ ગણિત હશે એ બાળક ઉપર કામ નહીં કરે. અત્યારના જે મા બાપ છે, અત્યારે જે તમે બધા ભણી રહ્યા છો એ સાવ જુદું ભણી રહ્યા છો. આવા વિષયો હતા જ નહીં, આવી ટેકનોલોજી હતી જ નહીં. એટલે અત્યારે જો તમને મા બાપ અમુક પ્રકારની સૂચના આપે તો કામ નહીં કરે. નવો યુગ છે. 10મું, બાળકને ખાતર હું મારી અપૂર્ણતાઓ દૂર કરીશ. બાળક માટે હું મારું જીવન એક પ્રકારનો યજ્ઞ સમજીશ. જો આમ તમે અત્યારે બોલવા ખાતર બોલી તો ગયા, પણ આ બહુ જ મોટી જવાબદારી છે. કેમ? જો ગીજુભાઈ પપ્પાને છોડ્યા નથી હો. ગીજુભાઈ પપ્પાને બરાબર ખીજાણા છે દંડો લઈને. એણે એમ કીધું, બરાબર જો તમે સ્ક્રીન ઉપર લખેલું છે, બાળકોને ઉછેરવા માટે મા અને બાપ બંને સરખા જવાબદાર છે. બાપે બાળકને ઉછેરવાનો બોજો એકલી મા ઉપર મૂકી દઈને ભારે પાપ કર્યું છે. સૂક્ષ્મ રીતે જોનારને જણાશે કે બાળક વૃદ્ધ થાય ત્યાં સુધી પણ માતાને ચાહતું રહ્યું છે, જ્યારે બાપને ધિક્કારતું રહ્યું છે. પોતાનું બાળક પોતાને ન ચાહે એથી વધારે આપત્તિ કઈ, કઠણાઈ કઈ? આજે જે બાળકો સુસાઇડ કરે છે એ ઘરે પપ્પાને નથી કહી શકતા, પપ્પા મારા ઓછા ટકા આવ્યા, પપ્પા હું નપાસ થયો. તો પપ્પાનું કામ ધમકી જ આપવાનું. બાળક ઘરમાં તોફાન કરે તો બા શું કે, આવે છે તાર બાપાને. બાપાએ વાડી હતી ને કારખાને થાક્યા પાક્યા આવ્યા હોય ને છોકરાને લે ઊંધે હાથે. એ બરાબર નથી. પોતાનું બાળક પોતાને ચાહે એથી વધારે ઊંચો લાહવો કયો હોઈ શકે, એવું ગીજુભાઈ કહે છે. તો આ કુલ મળીને આ કથા જે છે આપણા સૌ માટે છે, માતાઓ માટે, પિતાઓ માટે, દાદા દાદીઓ માટે, શિક્ષકો માટે, જેને પણ ભવિષ્યની ચિંતા છે બધા માટે. કેમ? આવનારો સમય કપરો છે, બહુ જ કપરો છે. પહેલો અધ્યાય, નાના નાના 5 અધ્યાય છે. ગીજુભાઈ, મેડમ મોન્ટેસરી, આ બધાના વિચારોને મેં 5 અધ્યાયમાં વહેંચ્યા છે. પહેલું આપણે બધા કહીએ છીએ, પહેલું સુખ તે જાતે નર્યા, એટલે એકદમ સ્વસ્થ રહ્યો ને તો તમે મસ્ત રહી શકો. નહીતર તમારા ગમે તેવા સપના હોય, માંદલા શરીરે કાંઈ થાય નહીં. બેનો, જ્યારે પણ ખબર પડે કે આપણા શરીરમાં ગર્ભ છે, સારા દિવસો જાય છે, ત્યારે કેટલીક વસ્તુઓ શરૂ કરવી જોઈએ ને કેટલીક બંધ કરવી જોઈએ. શું શું કરવું જોઈએ? જુઓ, બાળકનું જે મસ્તિષ્ક છે ને એ ગર્ભમાં હોય ત્યારે પ્રતિ મિનિટ 2.5 લાખ ચેતાકોષ એના મગજમાં બને. આખા જીવનમાં ક્યારે ઘટના થતી નથી. પ્રતિ મિનિટ 2.5 લાખ. અને આખું જીવન એ ચેતાકોષ જે આમાં તમને ચિત્રમાં દેખાય છે ને, પેલા આમ મૂળિયા જેવા, તમારા ચોટલામાં જે તમે ગૂંથો એટલે 2 છેડા જે ભેગા કરો ને જે થાય ને એ મગજમાં થાય. તમને કોઈ વસ્તુ સમજાય જાય ને ત્યારે મગજમાં લાઇટ થાય. બધાની એકવાર લાઇટ થતી નથી હો. આપણે હું તમને જોક કહું, હમણાં તમે જોજો, કેટલાકને તરત લાઇટ થાય છે ને કેટલાકને પાછળ ડડ લાઇટ થશે. આપણે ચેક કરીએ, ઘણા બધા યુનિફોર્મ દેખાય છે. કોને જોક સમજાઈ જાય છે એને તરત લાઇટ થશે, અને જોક મોટો સમજાઈ જાય છે એમ ઠો મારશે. શું કીધું? તો ભાઈ જોક એવો છે કે એક પ્લેન ઉપડ્યું, બરાબર હજી 70-80 સેકન્ડ થઈ ને ત્યાં પાયલટે જાહેરાત કરી, ઓ માય ગોડ, હે રામ. બધા પેસેન્જરને પરસેવો વળી ગયો.
એસી હતું તો જર્સી હોપટ પરસેવો થઈ ગયો. એને એમ થયું કે ગુજરી જવાના હવે. રામ 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 રામ. પછી તે ભગવાન હતા, બધાને માનતાઓ માની લીધી, કયેકનું કયેક કર્યું. થોડી વાર થઈને તે પાયલટે પાછી જાહેરાત કરી. પાયલટે કીધું કે સોરી, પ્લેન બધું બરોબર છે, કાંઈ વાંધો નથી. મારા પેન્ટ ઉપર ગરમ કોફી ઢોળાણી અને માઇક શરૂ રહી ગયેલું. તમને એ કહે છે પેસેન્જરને, તમને જો વિશ્વાસ ન આવતો હોય તો તમે આવીને મારું પેન્ટ ચેક કરી જજો. તો કાકા કે તું આવીને પેલા અમારા ચોણા ચેક કર. હવે જે થયું ને, મારે તમને ચેતાકોષ સમજાવવા છે. આ તમને સમજાણું, તમે બધા દાંત કાઢ્યા, એનું કારણ એ છે કે તમારા મગજમાં ચેતાકોષો જોડાણા. જેના જોડાણા નથી એને દાંત નથી કાઢ્યા. હવે સમજવાનું એ છે, ગર્ભમાં રહેલ શિશુના મગજમાં જો ચેતાકોષો જોડાશે નહીં, અને ક્યારે ન જોડાય, જુઓ, કોઈ પણ ગર્ભવતી મહિલા હોય એને કોઈ પણ પ્રકારનું વ્યસન હોય, અને આમાં મેં એક વ્યસન દેખાડ્યું છે તમને. આ વ્યસની મહિલાનું બાળક કેવું જન્મે એનો હું તમને વૈજ્ઞાનિક દાખલા દલીલો આપું છું. આપણે ત્યાં હજી ગુજરાતમાં સારું છે કે મહિલાઓએ બીડીયું પીવાનું શરૂ નથી કર્યું, દારૂ પીવાનું શરૂ નથી કર્યું, સારું છે. પણ મોટા મોટા શહેરોમાં આ બહુ સામાન્ય વસ્તુ છે. આવી માતાના બાળકોના શારીરિક વિકાસમાં આવું થાય. સાંભળો, નંબર 1, જન્મ સમયે માથા નાના હોય. નંબર 2, ઉપરના હોઠ અને નાક વચ્ચે ઓછી જગ્યા હોય. નંબર 3, ઉપરનો હોઠ પાતળો હોય. બધાએ પોતાને ચેક કરવાની જરૂર નથી. નંબર 5, આંખો ઓછી ખુલતી હોય. આ બધા જન્મ સમયના લક્ષણો છે. જન્મ સમયના લક્ષણો. ઊંચાઈ અને વજન સામાન્ય કરતા ઓછા હોય. આ તો થાય શારીરિક લક્ષણો. માનસિક લક્ષણો, નબળી યાદ શક્તિ. ઘણા એમ કે વાંચું બહુ પણ મને યાદ ન રહે, તો છેક પાછળ જવું જોઈએ. ઓછી એકાગ્રતા, ભાવોનું નિયમન નથી. ઘડીકમાં ગુસ્સે થઈ જાય, ઘડીકમાં રોવા માંડે, ભાવોનું નિયમન ન કરી શકે, કોઈ પણ ક્રિયાનું પરિણામ ન સમજી શકે, તમામ નિર્ણયો આંધળુક્યા લે, ભણવું જ ન ગમે. હવે ભવિષ્યમાં આપણે ઈચ્છતા હોય કે આપણા સંતાનો આગળ વધે, તો આપણી પ્રક્રિયા તો તમારો જ્યારે ગર્ભધાન થાય ત્યારથી શરૂઆત થઈ જાય. એવા સમયે આ ખાસ યાદ રાખજો, ઘર કંકાસ, પતિ પત્નીના ઝઘડા બાળકના માનસિક વિકાસને પ્રભાવિત કરે છે. આપણે અત્યારે સમાજનો બહુ મોટો પ્રશ્ન છે મોડા લગ્ન કરવા. તમે બહેનો ખૂબ ભણો, ખૂબ આગળ વધો, વ્યવસાય કરો, નોકરી કરો, પણ તમારું શરીર જે છે એ બાળકને આ દુનિયામાં કઈ ઉંમરે લાવવું જોઈએ એનું વિજ્ઞાન નક્કી જ છે. જો મોડા બાળકો જન્મે એ બાળકોમાં અસંખ્ય પ્રોબ્લેમ્સ જોવા મળે છે, અસંખ્ય. કઈ ઉંમર છે પહેલા બાળક માટેની યોગ્ય ઉંમર? કઈ? 21 થી 24. પરફેક્ટ. 21 થી 24 દરમિયાન બાળક આવી જાય, કારણ કે તમારી યુવાની, તમારું શરીર અંદર જે કંઈ પણ ફેરફારો થઈ રહ્યા છે એની ચરમ શ્રેષ્ઠ હોય, બેસ્ટ. પછી જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ બાળકમાં આપણે આપણા શરીરના ઉત્તમ કોષ એને આપી જ ના શકીએ. એટલે ઘરમાં જો 2 જણા વચ્ચે કંકાસ હોય તો પહેલા 2 વર્ષ એ કંકાસ ઠીક કરો, પછી બાળકનું વિચારો. નહીતર બાળકનો વાંક નથી. આપણો બંને વચ્ચેનો કંકાસ હોય એ બાળકને શું કામ વારસામાં મળે? રોજ માતા પિતા બંનેએ ગર્ભમાં રહેલ બાળક સાથે વાતો કરવાની છે. શરૂઆતમાં વિચિત્ર લાગે, વાત શું કરવી, કાંઈ રિસ્પોન્સ તો આવે નહીં. આપણે વોટ્સઅપમાં મેસેજ મોકલી દી પણ બ્લુ ટીક તો થાય નહીં, પણ છતાં વાતો કરવી. કાંઈ વાતો ન આવડે તો સારી વાર્તાઓ એને વાંચી સંભળાવી, હળવું સંગીત સાંભળ, હળવું, ઇયરપ્લગ વાળું નહીં. સકારાત્મક ભાવ થાય એવા પુસ્તકો વાંચવા. એવા પુસ્તકોની ખૂબ યાદી છે, શક્ય હોય તો ધ્યાન કરું. આપણી કુટુંબની પરંપરાઓ અદ્ભુત છે કે પ્રથમ ડિલિવરી વખતે જે તે પુત્રવધુ હોય એને પિયર મોકલવામાં આવે. કેમ? કેમ કે ત્યાં વાતાવરણ રિલેક્સ હોય, હળવું વાતાવરણ હોય, એને કામનું
સાસરાનું ભારણ ન હોય. સાસરે તમે અમસ્તાએ જાઓ, આમ આમ તમને ભાર લાગે. પછી જન્મના પહેલા 2 વર્ષ, આ બહુ અગત્યના છે. જેટલો લાંબો સમય માતાનું દૂધ પાઈ શકાય એટલું પાવું, 9 થી 12 મહિના. કેમ? સમજો, આપણે ગીજુભાઈ જે પહેલી પ્રતિજ્ઞા લેવડાવી ને, નિરોગી શરીરમાંથી નિરોગી દૂધ પાઈને બાળકને પોષીશી, એટલા માટે આમ જો માતાનું દૂધ પીધું હોય ને જે બાળકે, એને અસ્થમા અને બીજી ખાદ્ય ખોરાકની એલર્જી ઓછી થાય અથવા તો ન થાય. પણ આપણે ટીવીમાં જોયું, જાહેરાતમાં જોયું, કોઈ કંપનીએ કીધું ફલાણો પાવડર પાવ બહુ સારો, હોર્લિક્સ પાવ ને બોર્નવિટા પાવ, એટલે 1.5 કિલોનો ડબ્બો લઈ આવીએ આપણે લોટનો. એ સાયન્ટિફિક નથી. કેટલા બધા બિસ્કિટ્સ જે આપણા ઘરમાં ડબ્બા ભર્યા છે, દુનિયામાં બેન્ડ કર્યા છે, પ્રતિબંધ છે, જેમ કે ઓરિયો. આમ ખોલીને આમ ખાવ ને, ઓરિયો બિસ્કિટ બેન છે, કેમ કે બાળકના બ્રેઇન માટે હાનિકારક છે. જે બાળકો કિશોરાવસ્થામાં માતા પિતા સાથે તોછડું વર્તન કરે છે, દેશી ભાષામાં વાયડાએ કરે છે, એ એટલા માટે કરે છે કે પહેલા 2 વર્ષ દરમિયાન ઈ બાળકે કંકાસ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે એના મનમાં ગયો છે. મમ્મી દુખી છે, એટલે પહેલા 2 વર્ષ જો શક્ય હોય, ફ્રાન્સમાં તેવો નિયમ છે કે કોઈ પણ મહિલા નોકરી કરતી હોય તો એને 24 મહિનાની પગાર સાથેની રજા આપવામાં આવે. આપણું તો હાલે નહીં, નહીતર આપણે સરકારને કહીએ કે ભારતની તમામ મહિલાને પ્રેગ્નન્સી દરમિયાન 24 મહિનાની રજા મળવી જોઈએ, જેથી કરીને એ બાળકને યોગ્ય, તો દેશનું રાષ્ટ્રનું નિર્માણ તો થશે ને, જો માતા બરાબર હશે તો. શું કામ બાળકનું મગજ નાનું રહી જાય? તો કહે છે, જુઓ, મેં તમને કીધું ઓલા ચેતાકોષ, એને જોડે કોણ? ગ્લુકોઝ. હવે ઈ ગ્લુકોઝ કાં તો ઝઘડા સામે લડી શકે અથવા ચેતાકોષને જોડી શકે. તો મમ્મી પપ્પા ઝઘડતા હોય તો શરીરનો તમામ ગ્લુકોઝ ઈ ઝઘડા સામે આમ આડા હાથ રાખવામાં જાય, તો પછી ઓલા ચેતાકોષ ડેવલપ થવાના ન રહે, બંધ થાય, ઓછું થાય. એટલે ઈ બાળક ભણવામાં નબળું રહે. એટલે 2 વર્ષ બહુ અગત્યના છે. પછી સીધું 12 વર્ષે જશે. પછીના વર્ષોમાં મગજ એટલું બધું કામ નથી કરતું. કોઈ પણ કારણોસર આ સમય દરમિયાન માતા કે પિતા તરફથી હળદૂત મળે, બાળકને તિરસ્કાર મળે, તું તો હવે આવો છો ને, ડોબો છો ને, ઢેગલાન ઢ છે ને, તારામ કાંઈ લેવાનું નથી. ઈ બાળક આગળ જતા એના લગ્ન જીવનમાં પણ કોઈ સાથે ભાવાત્મક રીતે જોડાવામાં મુશ્કેલી અનુભવે. એટલે અંગ્રેજીમાં નાના ધોરણના બાળકો માટે શબ્દ છે પ્યુપિલ, સ્ટુડન્ટ નથી. પ્યુપિલનો અર્થ થાય અંગ્રેજીમાં આંખો કા તારા. આંખની કીકીને પણ અંગ્રેજીમાં પ્યુપિલ કહેવાય. જે તમારી આંખોનો તારો છે એને અનહદ પ્રેમ કરવા છે, બધું ભણાઈ દેવાનું નથી. આપણે તો પછી સ્કૂલેથી આવ્યું, ટ્યુશનમાં ગયું, સ્વિમિંગમાં ગયું, ડ્રોઈંગમાં ગયું, બધે ગયું, પણ એના આનંદના ક્ષેત્રમાં નથી ગયો. એટલે આપણે ત્યાં એક બહુ સરસ એવી કાવ્ય પંક્તિ છે કે એને બધું જ શીખવવાના તારા ખ્વાબ રહેવા દે. એને બધું જ શીખવવાના તારા ખ્વાબ રહેવા દે. એ જે બાળક છે ને શ્વાસ તો લેવા દે. શ્વાસ નથી લેવા દેતા આપણે. આ એક્સરે છે 2 ખોપરીઓનો, જુઓ તમે સ્ક્રીન ઉપર. એક નોર્મલ બાળક છે અને એક હળદૂત થયેલું બાળક છે, માર ખાધેલું બાળક છે. એના મસ્તિષ્કનો વિકાસ જો, આ ફોટાની સાઈઝ નાની મોટી નથી હો, ઉંમર એક જ છે, 3 જ વર્ષના બાળકો છે, પણ એક બાળક કેટલું નાનું છે. મેં કીધું એમ અમસ્તા આપણે માનતા કરતા કે ભગવાન પગલીનો પાડનાર દેજે, અને પોતું કર્યું હોય ને ઓલો પગલી પાડે તો વેવણું છૂટું ઘા કરીએ. ઈ નિગ્લેક્ટ છે. માતા પિતાની પહેલા 0 થી 3 વર્ષ દરમિયાન શું જરૂર છે? ભાવાત્મક. બાળકે માતાનો અવાજ સાંભળવાનો છે. યાદ રાખજો, અવાજ સાંભળવાનો છે. પણ હવે તો મમ્મી સ્માર્ટ થઈ ગઈ છે. બજારમાં નવા રમકડા આવ્યા છે. આ માછલી આમ અમથું હુરાવો બાળકને, તો આપણે માતા હોય તો પાછા હાથ ફેરવે, હા આમ ઠપકારે, એટલે માતાનો સ્પર્શ થાય અને બાળકને માતાનો અવાજ સંભળાય. પણ મમ્મીને સવારે વહેલા ઉઠી નોકરીએ જવાનું હોય તો મમ્મીએ વહેલા હુઈ જવું પડે ને.
તો હાથ કોણ ફેરવશે? ફિકર નોટ, આવી માછલી આવી ગઈ છે. પણ આમાં મુશ્કેલી એ છે, બાળકે હુઈ જશે, મમ્મી હુઈ જશે, પણ એ બાળક માનસિક રીતે ઇનસિક્યોર થશે, અસુરક્ષિત થશે. એ ભવિષ્યમાં નાના મોટા સાહસ નહીં કરી શકે, ડરપોક થશે. કેમ? એને યોગ્ય સમય હૂંફ નથી મળી. બીજું, સ્માર્ટ ઘોડિયા આવ્યા છે. એ મેં બાને જોયા ને, જીકુબાન, તરત મને મારા દાદીમાં યાદ આવ્યા. આપણે બધા એવા દાદીમાં પાસે ઉછર્યા છીએ જેને એક આમ પગ લાંબો કર્યો હોય, એ અંગૂઠે ઘોડિયાએ દોરી બાંધી હોય, રોટલો ટીપતા હોય અને હાલા ગાતા હોય. આ ઉત્તમ વ્યવસ્થા છે, ઉત્તમ. કેમ? બાળક અવાજ સાંભળે છે. પણ આ સ્માર્ટ ઘોડિયામાં તો રિમોટથી ચાલે, આમાં આમ થયા કરે, એટલે બાળક કંટાળીને હુઈ જાય. ઓલા હાલરડાના રિધમ સાથે નહીં, કંટાળીને હુઈ જાય. બીજું, પહેલા શું હતું કે બધા સંયુક્ત કુટુંબ હતા, દેરાણી જેઠાણી બા બધા હારે રહેતા. તો હવે નવી નવી વો આવ્યું હોય, પહેલું બાળક હોય, એને જે ખબર ન પડે કે બાળક રોવે છે તો શું થતું હશે. પણ દાદીમાને ખબર હોય કે એને છે ને ચૂંક આવતી હશે, સોમવાર ચોતરી પાઈ દો, એની ડ્યુટીમાં હિંગ ભરી દો. આ બધું ખબર હોય બાને. પણ હવે અર્બન મમ્મી છે, બોર્નવિટા વાળી, એને કાંઈ ખબર નથી. તો એ એપ ડાઉનલોડ કરે, આ બાળક આ રોવે છે, આવો અવાજ છે, ચેટર બેબી એપ છે, આ શું કામ રોવે છે કયો? બેનો, કોઈ પણ બે ભાઈઓને નાનપણથી હારે મોટા થયા હોય ને નોખું ન થવું હોય. કોઈ પણ બે ભાઈ નાનપણથી 20-25 વર્ષના થયા હોય નોખું ન થવું હોય. લગ્ન થાય, બે અલગ અલગ ઘરની કન્યાઓ આવે છે, સાથે રહેવાની કોશિશ કરે છે, પ્રામાણિક કોશિશ કરે છે, અને પછી હાલો રૂમ ભરો. એટલે બાન દાદા ઓકે થઈ ગયો. હા, બા ને દાદા ગામડે છે. તો જો તમને તક મળે, તમારી પસંદગી હોય અને તમે કરી શકો, આ કથા સાંભળી હોય, એવો પ્રયત્ન કરજો કે તમારા સંતાનોને દાદા દાદીનો પ્રેમ મળે. એ સૌથી મોટી ભેટ હશે. વ્યક્તિગત વાંધા હોઈ શકે, હો, કોઈ પરફેક્ટ ન હોય, સાસુ સાથે વાંધા હોઈ શકે, પણ આ તો બાળકની ચિંતા છે, એટલે વાંધાને સહન કરીને પણ દાદા દાદીનો પ્રેમ મળે એવું કરવું. ડાયપર આપણે કોઈ કહેતું જ નથી. ડાયપરની શોધ થયેલી ટ્રાવેલિંગ માટે, મુસાફરી કરતા મા બાપ માટે. પાણીની વ્યવસ્થા ન હોય તો ડાયપર પહેરાવાય, 24 કલાક ન પહેરાવાય. રાત્રે ઊંઘમાં ડાયપર ન પહેરાવાય. રાત્રે બાળક છી પી કરે ને જાગે ત્યારે મમ્મી એની સાથે વાત કરે છે, એ જરૂરી છે. તો ડાયપર એ તક દેતું જ નથી મમ્મીને. એટલે રાત્રે જો આપણો ઉજાગરો થશે, પણ એ ઉજાગરો લેખે લાગશે. ઉજાગરો ન કહેવાય ને, જાગરણ કહેવાય. આપણે જો જાગરણ આધ્યાત્મિક વસ્તુ છે. તો બાલ દેવતાનો ઉછેર થયો હોય ને માતાએ આ માટે જાગવું પડે તો યોગ્ય છે. ડે કેર, આખો દી બાળકને ડે કેરમાં મૂકી આવવાનું. ત્યાં મોન્ટેસરી શું છે, ગીજુભાઈ શું છે, એની કાંઈ ખબર ન પડતી હોય એવી શિક્ષિકા એ બાળકોનું ધ્યાન રાખે, બાળકોને મારે હોતી. અને આપણે એના હવાલે 2 પૈસા કમાવા માટે કોઈ જગ્યાએ નોકરી કરતા હોઈએ. એ પણ મને લાગે છે કે બાળ દ્રોહ કહેવાવો જોઈએ. પિતાની ભૂમિકા શું? પિતાની ભૂમિકા છે બાળક સાથે રમવું, બાળક સાથે રમવાનું. તમે જોજો, માતા બાળકને રમાડે, કોઈ પણ સ્ત્રી બાળકને રમાડે અને પુરુષ બાળકને રમાડેમાં ફરક છે. સ્ત્રી બાળકને રમાડે એકદમ હળવેકથી, આમ ક્યુટ, આમ કરશે, ગાલ ખેંચે, છીછીચ કરશે, એમ એ હળવું એનું હોય. એમ પુરુષ બાળકને રમાડે એટલે પુરુષ તો પેલા ગદગદે કરે, આખો આમ હલાવે, કાં તો આમ એક હાથમાં ઊભો રાખે. આમ એ જરૂરી છે. કેમ? કારણ કે એ સમયે બાળકના મનમાં ગુસ્સો આવતો હોય, આમ હવા ઉછાળે. એ માનતા માની લે કે હે ભગવાન, જો સલામત હેઠો ઉતરીશ તો હાલીને મોટો થઈને રાજ્ય પર આવીશ. બાળકના ગુસ્સાનું નિયમન શીખવા માટે બાપે દીકરા જોડે રમવું જોઈએ. અને ગીજુભાઈ તો કવિતા રચી નાખી. બોલો, બાપે શું કરવાનું છે? જો બધા બાપો સાંભળો, યુટ્યુબમાંથી જે બાપાઓ આ કથા પછી સાંભળવાના છે, આને લખીને ઘરમાં ચોંટાડી દો. હમણાં આવશે ત્યારે હું તમને કહીશ.
આપણા મગજના 3 ભાગ પડે. જે લાલ કલરનું દેખાય છે ને જંગલનું મગજ છે, ઢોરવાળું મગજ. ઘણા નથી કહેતા ગધેડા જેવો છે, કારણ કે એના મગજના નિર્ણય એ લાલ કલરમાંથી થાય છે. પછી ઉપર જે બ્લુ કલરનું છે લાગણીનું મગજ છે. આપણી સાથે કોઈ કિટ્ટા કરી નાખે આપણે ન ગમે, આપણે તો નહીં, બધી મારી બેનપણી રમાડતી નથી મને, તો એ નિર્ણય બ્લુ કલરનું કરે છે. સૌથી છેલ્લે કયું મગજ વિકસે? લીલા કલર, જેમાં ભણવાનું થાય. એ 18 વર્ષ સુધી વિકસતું જ હોય, એટલે કેટલીક સામાન્ય વસ્તુ પણ ન ખબર પડે તો કઈ વાંધો નહીં, અને એને ઉપલો માળ કહેવાય. ઘણા ક્યાં ઉપલો માળ નથી, તો આ લીલા કલરનું એને હજી વિકસવામાં વાર હોય. એટલે 18 વર્ષે લાયસન્સ, લગન, બધું 18 વર્ષ પછી સરકારે એટલા માટે કર્યું છે કે ત્યાં સુધીમાં સતત વિકાસ થતો હોય. હું એટલા માટે કહું છું કે આ 18 વર્ષ સુધી ભૂલો જ થાય. ભૂલો પાપ નથી. હા, એકની એક ભૂલો વારંવાર થાય તો મુશ્કેલી છે. તો મા બાપ તરીકે બાળક જ્યારે ભૂલ કરે છે ત્યારે એને પનિશ નથી કરવાના, એને આપણે સજા નથી આપવાની. ઘરમાં કૃષ્ણનો ફોટો હોય પણ કૃષ્ણવાળો ખોરાક બાળકો નથી આપતા. આપણે જોઈએ બધાને લાલો, પણ પછી આનું શું કરો? શું નથી ખવડાવવાનું? તમને બધાને ખબર છે, પણ જસ્ટ યાદ માટે તમારે નથી ખાવાનું. પેકેટના નાસ્તા, જેને આપણે પડીકા કહીએ છીએ, બિસ્કિટ, મેગી, ચિપ્સ. અમારા મલયભાઈને એ આજે સાઉન્ડ ને બધું કરે છે ને, મલયભાઈ બહુ સારો સેમિનાર કરે છે કે આ બધી વસ્તુ ખાઈએ તો એમાં શું શું નાખેલું છે, કોઈક જાણો જ ખરા? એના વિકલ્પ તરીકે શું ખાવું જોઈએ? કોલ્ડ ડ્રિંક્સ, બહુ તળેલું, રિફાઇન્ડ ઓઇલ, બેકરીની વસ્તુ, ધોળી વસ્તુ તમામ, મેંદો, ખાંડ, મીઠું. છેલ્લું બહુ સરસ છે. દાદી માને જેનું નામ નથી આવડતું એ બધું જ નહીં ખાવાનું. તો તમે જો ભૂખ્યા મરી જાઓ. આવું હું નથી કહેતો, તમારી ફેવરેટ ક્યાં છે? આલિયા ભટ્ટ અને કરીના કપૂરની જે ડાયટિશિયન છે એનું નામ છે રુજુતા. આ રુજુતા એવું કીધું કે હું ખવાય ને હું ન ખવાય, તો કે આપણા ગઢાબાને જે આઈટમનું નામ ન આવડતું એ આપણા શરીર માટે નથી. બીજું, તમે જ્યાં જન્મ્યા છો, ઉછર્યા છો, એ વિસ્તારમાં જે પાકે છે એ જ તમારા માટે છે. તમે લીચી, ડ્રેગન ફ્રૂટ ને લઈ આવો કે જલ્દી હિમોગ્લોબિન વધી જાય, વધે નહીં. તમારા વિસ્તારમાં કાકડી થાય છે, ટમેટા થાય છે, તો તમારું હિમોગ્લોબિન એનથી વધશે. મુદ્દો આ છે. પણ ટીવીમાં મસ્ત મેયોનીઝની એડ જોઈને આપણે લાવો, ચીઝ, આમ પીઝા ખાઈને બટકો આમ લાંબુ થતું હોય. શેનું બને છે જરા જોતો કરો. શારીરિક રમતો બાળકો રમતા જ નથી. પછી કેવી રીતે ઇન્દ્રિયોની કેળવણી થાય? બેહી રે. અમે નિશાળવાળા 5 કલાક બેહારીએ. ચાનામાના બેહો. અધુરામ પૂરું હોય ને તો રાજકીય આગેવાનની ગ્રાન્ટમાંથી ગામમાં પેલા બાકડા જ આવે. તમે બેહો. ખરેખર સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ થવા જોઈએ. સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ થવા જોઈએ. યુવાનો રમવા જોઈએ. અહીંયા મોન્ટેસરી રમકડાનું એક્ઝિબિશન આપણે ગોઠવ્યું છે. એમાંથી એક પણ રમકડો એવું નથી કે જે તમને પહેલી નજરે ગમી જાય. તમને તો રિમોટ વાળા ને સ્ટાઇલિશ ને ગ્લેમરસ, ઇલેક્ટ્રિક ને બેટરી વાળા ને. મનુદાદા લખે છે કે આખી દુનિયાના તમામ બાળકોને 2 વસ્તુ ગમે છે, રેતી અને પાણી. સોસાયટીમાં મકાન બનતું ને આખી સોસાયટીના બાળકો રેતીમાં હોય, પણ મમ્મીને એમ થાય હા લે નવા લુગડા પહેરાવાનું, બગાડી માર્યા. પણ સર્ફ એક્સેલની એડ યાદ રાખવી. સર્ફ એક્સેલ વાળા કહે છે અગર કુછ અચ્છા હોતા હૈ તો દાગ અચ્છે હૈ. એ રેતીમાં આજે આ ફોટામાં દેખાય ને, મારો દીકરો છે. અમારા બાએ અગાશીમાં તુવેર પાથરી તપવવા માટે, તો ભાઈ ખટેરો લઈને પહોંચી ગયો, ભેગી કરી નાખી, હારી મોળે ભેગી કરી નાખી. બા ને ઘડીક ગુસ્સો આવ્યો. મેં કીધું બા અગર કુછ અચ્છા હોતા હૈ તો દાગ અચ્છા હૈ. એને રમવા દે. એ એક એક દાણો પકડે ને આ થાય ને. ગીજુભાઈ કહે છે આ ઇન્દ્રિયોની કેળવણી આ ટેરવા કેળવવા જોઈએ, ટેરવા. જીલિયન લીન નામની એક છોકરી, એની નિશાળેથી ફોન આવ્યો કે તમે તમારી છોકરીને લઈ જાઓ. આ છોકરીએ તો આખી નિશાળ બાપા માથે લીધી, એઠી જ બેહતી નથી. આખો ક્લાસ નિરાતે ભણતો હોય ત્યારે આને કોને જાણે હું ઊંટ વેદરા હુજે, દોડાદોડી કરે છે, ઘડીક પાણી પીશે, ઘડીક પેન્સિલ માગશે, આ કરશે ને તે કરશે. એના મા બાપને એવું કીધું કે તમે આને છે ને થોડેક મંદ બુદ્ધિના બાળકોની નિશાળમાં બેહારો. મા બાપે બી ગયા, એને દવાખાને લઈ ગયા છોકરીને.
ડોક્ટરે જોઈ છોકરીને. એ ડોક્ટરે રેડિયો શરૂ કર્યો. રેડિયોમાં ગીત આવ્યું, ઢીંચક 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 ઢીંચક. જેવું ગીત આવ્યું ને ત્યાં છોકરીએ પગેથી આમ ટેપ ટપ શરૂ કર્યું, ટપ 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 ટપ. ડોક્ટરે એની મમ્મીને અદ્ભુત વાત કરી. એને કીધું કે બેન, આ દીકરીને નોર્મલ શાળામાં ભણાવતા જ નહીં. કેમ? તમારા ઘરે એક ડાન્સર જન્મી છે, આને ડાન્સ સ્કૂલમાં બેહારો. એની મમ્મી બહુ સરસ હશે, ગીજુભાઈ મોન્ટેસરીને જાણકાર મમ્મી હશે. એણે ડાન્સ સ્કૂલમાં બેહારી એ છોકરીને. એ છોકરી હોલિવૂડની સૌથી મોટી કોરિયોગ્રાફર થઈ. શકીરાને જાણો છો ને? શકીરા, વક્કા વક્કા એ શકીરાને ડાન્સ શીખવાડે છે જિલિયન લિન. લંડનમાં બહુ મોટો ડાન્સ સ્ટુડિયો છે. મારે તમને એ કેવું છે, આ જ ઘટના આપણે ત્યાં ઘટી હોય તો? નિશાળમાંથી ફોન ગયો કે તમારો દીકરો દીકરી હરખી બેહતી નથી. સાહેબ બે નાખો એને, બેહે હું નહીં. તો દુનિયાની સૌથી મોટી ડાન્સર તો ગઈ. એ તો બે દી એવું લાગે. એમ ન હોય, એમ ન હોય. એની પદ્ધતિ હોય. આપણે કપાસમાં દવા આવે, વાડીએ મગફળીમાં દવા આવે, જીવડા આવે, તો એ દવા જ કરીએ છીએ, બીજું કાંઈ કરીએ? ખીજાઈએ છીએ કેમ? તારામ દઈ જીવાત કેમ આવી? હાલ કે જીવા આવે જ છે ને તારામાં. લા ભાઈ આવે, એની ટ્રીટમેન્ટ હોય. એમ બાળકને જ્યારે વિષય નથી ગમતો ત્યારે એની ભણાવવાની યોગ્ય પદ્ધતિ શોધવી પડે, તો જિલિયન લીન થાય, નહીતર ન થાય. મને બહુ એવું લાગે છે છેલ્લા વર્ષોમાં બાળકો રમતા નથી ને એટલે સાહસ વૃત્તિ ગઈ છે. હાવ માય કાંગલા. એની સામે કૃષ્ણ જુઓ તમે, આપણા આરાધ્ય દેવો તો જુઓ. હનુમાન સૂર્યને ગળવાની હિંમત કરે છે, કાળી નાગને નાથવાની હિંમત કરે છે. જે બાળકો ખૂબ રમતા હોય છે, ધરાઈને રમતા હોય છે, એનામાં 3 વસ્તુ હોય છે. એનું મન દ્રઢ હોય છે. કેમ? રમવામાં તો હારવાનુંય થાય, રમત તમને હારતા શીખવાડે. આ હારવું જરૂરી છે. જેનું મન દ્રઢ હોય ને એ આત્મહત્યા ન કરે. બીજું, વધુ જ્ઞાન અને વધુ સમજણ હોય. રમતા રમતા જ મગજ હાલે. એટલે આપણે બધા ગીત કયું ગાતા? રમતા રમતા કોડી જડી, ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા કોડી જડી, કોડી નામે ચીબડા લીધા, ચીબડાએ મને બી આપ્યું, બી મેં વાડે નાખ્યું, વાડે મને. કેટલા વર્ષો પહેલા સાંભળેલું, કેમ યાદ છે ભાઈ? 10 વખત લખેલું કોઈએ? અચ્છા, એક બિલાડી જાડી તેણે પહેરી, કેમ એને જીન્સ નથી પહેરવું હવે? ક્યાં ફરવા ગઈ? કોણ ખાઈ ગયું? લ્યો, આ પ્રશ્ન, પરીક્ષાનો પ્રશ્ન પૂછો 100% માર્ક આવે કે નહીં? કેમ આવું છે? કારણ કે તમે અભિનય ગીત કર્યો છે ત્યારે તમે આમ કરશો, એક બિલાડી જાડી. જો કેવું મજા આવવા મળી તમને તરત. આ મજા બાળકોને આપણે આપવાની છે. કોઈ પણ મુશ્કેલીઓનો સામનો કરી શકે જે રમ્યા હોય એ. અમે બધા નસીબદાર છીએ, જે વડીલો બેઠા છે ને, ઈ ઘરેથી બહાર જતા ને તો કહેતા જતા, પૂછતા નહીં. હું આંજે આવીશ નિરાતે, હું વાડીએ જાઉં છું, હું ફલાણી જગ્યાએ જાઉં. આપણે પૂછતા નહીં. હવે જેનું કહું પેન્સિલ આણી કે મમ્મી પેન્સિલ છોલો, આ છે એનામાં સાહસ વૃત્તિ નથી. શું કરવાનું? પૌષ્ટિક આહાર લેવાનો, દોડવાનું, નાચવાનું, રમવાનું, સાયકલ ચલાવવાની, ડુંગરા ચડવાના, તરવાનું. આપણે બધા ભાગશાળી છીએ. સૌરાષ્ટ્ર પર કેટલા બધા ડુંગરા છે, કેટલી બધી નદીઓ છે, જંગલ છે, સિંહ છે, હાવ પાડોશમાં છે. પાલીતાણા, શેત્રુંજય, જેસર, આંબલા, અનેડા. આપણે જાતા નથી. આપણે એમ લાગે કે સમય મળ્યો, જલ્દી જોઈ લો રીલમાં હું થયું. શું નથી કરવાનું? બહુ પંપાળવા નહીં. બેટા તું ત્યાં ન જઈશ, તને ડસ્ટ લાગી જશે. એને ડસ્ટ લાગવા દો તો કોરોના નહીં થાય. સૌથી ઓછો કોરોના કોને થયો? રોડ ખાળિયા ખોદતા હતા એને. સૌથી વધુ કોને થયો? બેઠા હતા આમ ટેકો દઈ નિરાતે ટીવી રિમોટ બદલતા, ન્યા જઈને કોરોના થયો. એની ઇમ્યુનિટી ઓછી હતી, રોગ પ્રતિકાર શક્તિ ઓછી. પંપાળવા નહીં, તૈયાર જવાબો ન આપવા. કોરોનામાં ઓનલાઈન શિક્ષણ ચાલતું હતું ને, તો મમ્મી રોટલી વણતી હોય, સ્કૂલમાંથી શિક્ષક પૂછે, બોલો બેટા 2 + 2 તો કે 4. એક ફીમાં 2 ભણવાનું. બાળકોનું હોમવર્ક આપણે નહીં કરવાનું, એ એનું કામ છે. પણ આપણે લાલચ જેવી, મારો દીકરાનો અમારા જ્ઞાતિના સંમેલનમાં 1લો નંબર આવે ને ઇનામ મળે કેવું સારું લાગે.
અમારા કુટુંબમાં ફોટો મૂકાત કેવો સારો લાગે. એ વાંદરું છે, એ જોકર છે, એને નચવવાનું છે. ઘરે મહેમાન આવ્યા નથી, બેટા ઓલી ટ્વિંકલ ટ્વિંકલ પોએમ સંભળાય તો. આવું ન કરવું. અમે એક નિશાળમાં એવો પ્રયોગ કર્યો, ઇંગ્લિશ મીડિયમ નિશાળમાં કર્સિવ રાઇટિંગ બંધ કરાવી દીધું. કર્સિવ રાઇટિંગ જાણો છો ને બધા, જોડેલા અંગ્રેજી અક્ષરો. તે વાલીઓ આવ્યા, આઈ મીન મમ્મીઓ આવ્યા. મમ્મી કીધું કેમ કર્સિવ રાઇટિંગ બંધ કરાવી દીધું? એમ કીધું જરૂર નથી, હવે બાળકો ટાઈપ કરવાનું છે, વોઇસ ટાઈપિંગ છે, આમ કર્સિવ લખવાની જરૂર નથી. તે બેનું કે મહેમાન આવે તો હું બતાવવું? મહેમાન હાટું છે આ બધું. યાદ રાખજો, આ બધું ડિસ્પ્લે માટે નથી. આપણું બાળક કોઈના મનોરંજન માટે નથી. બધું જ તાત્કાલિક નો આપવું. લક્ષ્મીની કૃપા હોય આપણી પાસે, બધું તાત્કાલિક નો આપવું. વાર લગાડવી, એને વેટ કરાવવું. ભાષણ નો આપવું. આપણે મા બાપ થયા નથી, અંદરથી કોણ જાણે ભાષણનો કીડો ઉપડી જાય. જો બેટા આમ કરવાનું, આમ નહીં કરવાનું, આમ ચાલવાનું, આમ ઉઠવાનું બેસવાનું. તમને કોઈ ભાષણ આપે સારું લાગે? તરત આપણે મનથી સ્વિચ ઓફ થઈ જાય. બાળકોને પણ નથી ગમતા ભાષણો. ટૂંકી સૂચના, ખભે હાથ મૂકીને આંખમાં આંખ નાખીને કહેવાનું, બેટા આ સ્વિચ બંધ કરવાની, પૂરું, નીકળી જવાનું. પછી ઇલેક્ટ્રિસિટીનું મહત્વ, પર્યાવરણનું મહત્વનો નિબંધ ત્યાં નહીં બોલવાનો. અધ્યાય 2, હૃદય, લાગણી. મેડમ મોન્ટેસરી એમ કીધું કે બાળકને એક વસ્તુ આપવામાં આપણે બધા ક્યાં ચૂક્યા છીએ, એ છે સન્માન. આપણે બાળકોને સન્માન, એને શું ખબર પડે? એને બધી ખબર પડે. સાહેબ, કોઈ બાળક 5 વર્ષનું હોય ને એના મમ્મી પપ્પા ગુજરી જાય ને, એ બાળક 24 કલાકમાં મોટું થઈ જાય. 24 જ કલાક થાય બાળકને, એને બધી જ ખબર પડી જાય. આવું કેવી રીતે શક્ય છે? કારણ કે એની અંદર એ બધી જ સમજણ પડેલી છે. તમે તમારી આંખોમાં બાળક સાચું કે ખોટું પકડી જ પાડે. એટલે ગીજુભાઈ લખ્યું કે બાળકોના નાનકડા દેહમાં વસતા મહાન આત્માનું પળે પળ હું દર્શન કરું છું. એની ઉંમર નાની છે, શરીર નાનું છે, પણ આત્મા આપણા જેવડો છે, એક પણ ઇંચ ટૂંકો નથી હો. એટલે જો આપણે એને તમે કહીને સંબોધી શકીએ તો ઉત્તમ થાય. આપણે બાળકોને તુકારો કરીએ, વાલ જ કરી છે. બાળકોએ આપણે મમ્મીને તુકારો જ કહે છે, એ પણ સમજાતું નથી. જે બાળકો મમ્મીને તુકારો કરે છે, પપ્પાને તુકારો કરતા નથી. કેમ એવું હશે? બેન સન્માનથી બોલાવવા જોઈએ ને, મમ્મીને પણ તમે કહેવા જોઈએ ને, મમ્મી તું આમ કર. મુશ્કેલી શું છે? જો જેની સાથે તમેનો વ્યવહાર હોય ને, ક્યાંક ડખો થાય તું કહી શકાય. તું નો વ્યવહાર હોય ડખો થાય તો હજી નીચે જવું પડે ને. ગાળાગાળી ઉપર ઉતરી જાય. જેને ગાળાગાળીનો વ્યવહાર હોય એને ડખો થાય તો મારામારી થાય. સન્માન. મિત્રો, હૃદયની કેળવણીમાં મિત્રોનું બહુ મોટું યોગદાન છે. જેટલું બાળક શિક્ષકો પાસેથી ન શીખે એટલું મિત્રો પાસેથી જ શીખે છે. દાખલા તરીકે ગાળ્યું. કોઈ 5 વગર લખતું નથી હો. કૃષ્ણ સુદામાના મૈત્રીના કેવા ઉદાહરણો આપીએ છે. એટલે શું કરવાનું? બાળકોના મિત્રો આપણા ઘરે આવવા જોઈએ, આપણું બાળક એના મિત્રોના ઘેર જવું જોઈએ. હવે આપણા ઘરે આવશે, પ્રોજેક્ટ કરશે, ફેવિકોલ લાદીમાં લગાડશે, ગંદુ થશે, પણ અગર કુછ અચ્છા હોતા હૈ તો દાગ અચ્છે હૈ. અમેરિકાની એક જેલ છે જેમાં સૌથી ખૂંખાર કેદીઓને રાખવામાં આવે, મર્ડરર હોય, રેપિસ્ટ હોય. એને આ કેદીઓનો અભ્યાસ થયો, એમાંથી જાણવા એવું મળ્યું કે 67% એવા કેદીઓ હતા કે જે 3માંથી 1% પરિવાર સાથે જમ્યા નથી. 3માંથી 1% પણ. અત્યારે એક બીજી ઘટના શરૂ થઈ છે, રેડી ટુ ઈટ, રેડી ટુ સર્વ ફૂડ. હે ને? એટલે પડીકો આવે, ગરમ પાણીમાં નાખો, સૂપ થઈ જાય. હું ગયા વર્ષે ચાઇના ગયો તો ચાઇનામાં બિલ્ડિંગના જે જાહેરાત હોય ને, એમાં લખેલું કિચન લેસ એપાર્ટમેન્ટ્સ. રસોડું જ નહીં, આખા ઘરમાં રસોડું જ નહીં. કેમ? તો કે શેરીમાં જે મળે છે એની ક્વોલિટી ઘર કરતાં સારી હોય તો હું કામ રાંધવું? સારું હે, કોણ ઠામડા ઉઠકે? સાચી વાત છે. પણ આમાં મુશ્કેલી છે. હમણાં જ અમેરિકામાંથી એક રિપોર્ટ બહાર પડ્યો, એમાં એવું કીધું કે ઘરે રાંધવાનું બંધ થાય છે એમાંથી સમાજ તૂટે છે. કેમ? રાંધવું એ માત્ર પેટનો ખાડો પૂરવા માટેની વ્યવસ્થા નથી, એકબીજા સાથે વાતો કરવાની તક છે. એટલે ઘરે રાંધવું પડે.
હું એમ નથી કહેતો બહેનોએ જ રાંધવું જોઈએ, હું તો એમ કહું છું ભાઈઓએ રાંધવું જોઈએ. તમારા જો દીકરા હોય ને ખાસ તો એને તો શીખવાડો જ કે લોટ કેમ બંધાય, ચા કેમ થાય, ખીચડી કેમ થાય. દીકરાઓ રસોઈ શીખે ને તો એનો બહુ મોટો ફાયદો છે. તમારા દીકરાની વહુ ધારે એટલા દિવસો પિયરમાં રહી શકે. અમથા ભાઈઓ રસોઈ કરતા જ હોય છે, પ્રોગ્રામમાં વાડીએ બધું આવડતું હોય છે, તમારે એમનું મન આવડતું નથી. એ મસ્ત ભજીયા બનાવે. ખૂબ વાતો કરવાની. અત્યારે આ સ્ક્રીન ઉપર ચિત્રો છે, જુઓ. આપણે બાળક પર ગુસ્સે થઈએ જ્યારે ત્યારે શું થાય એના શરીરમાં. જાપાનના એક ડોક્ટર છે, એને પાણી ઉપર પ્રયોગ કર્યા. એક ગ્લાસ પાણી લીધું ને પછી પાણીને ગાળો દીધી, ખૂબ ગાળો દીધી. યુ આર સ્ટુપિડ, ડમ, ઢગલાન ઢ, મરી જા ને, આવું કીધું. ઈ પાણીનું એક ટીપું લીધું, માઇક્રોસ્કોપની નીચે મૂક્યું. હવે પાણીનું જે મોલેક્યુલર સ્ટ્રક્ચર હતું H2O તો એમ જ રહે, પણ પરસ્પરનો જે વ્યવહાર હતો એ બદલાઈ ગયો ને કાદવ કીચડ જેવું છે. ઉપરની હરોળમાં છે ને જે 3 ચિત્રો એવા છે જેમાં કોઈ આકાર નથી. એને કીધું રાક્ષસ, તું હાવ મૂરખ છો, મને તારાથી નફરત ચિતરી ચડે છે, એવું કીધું પાણીને. બીજું પાણી એવું કીધું બીજા ગ્લાસમાં, તું મને બહુ ગમે છે ક્યુટી પાઈ, થેન્ક યુ. અને ઈ પાણીનું ટીપું લીધું, માઇક્રોસ્કોપ નીચે મૂક્યું. ઈ પાણીના ટીપાના ચિત્રો જે છે ફૂલ જેવા બન્યા. આપણું દેશી ઉદાહરણ એ છે, ચરણામૃત આપણે મીઠું કેમ લાગે છે? ખાંડ છે એટલે નહીં. ચરણામૃત બનતી વખતે અને આપતી વખતે જે ભાવ છે એ પાણીમાં જાય છે. જૂના જમાનામાં આજે પણ કેટલા એવા બધા લોકો હશે કે જે બીજાના ઘરનું પાણી નથી પીતા. એમાં આબડછેટ નથી, માણસની વ્યક્તિગત વૃત્તિ જે છે કદાચ પાણીમાં આવી જાય. એટલે આરોનું હોય ને તો પણ જો માણસ પેટ મેલો હોય ને તો એ પાણી ઝેર જ છે, એ એમાં જાય જ છે. હવે વિચાર કરો, તમે બાળક પર ગુસ્સો કરો છો તો તમારા શરીરમાં 70% પાણી છે ને એના શરીરમાં 70% પાણી છે, એટલે કાદવ કીચડ જન્મે. હિટલરનું બાળપણ જોજો, કેમ આવો હિટલર થાય સમાજમાં. કર્ણને સમાજે, દ્રૌપદીએ, ભીમે, દ્રોણાચાર્યએ બધાએ અડધૂત કર્યો. ભીમ તો કર્ણને કાગડો કહેતો. હળદૂત થતો માણસ શું વિચાર છે ખબર? એમ મને તમે તિરસ્કાર કરો છો, ખળે જ્યારે ખબર પડશે, ધર્મ અધર્મની પસંદગી આવશે એટલે હું હામા પક્ષે આવીશ. સમાજમાં જે બાળક હળદૂત થાય ને, અન્યાયનો સામનો કરે, એ બાળક બરાબર જ્યારે સમાજને એની જરૂર હોય ત્યારે હામા પક્ષે જઈને બેઠો હોય. એની સામે કૃષ્ણ જેવું બાળક જે પારકા મા બાપ સાથે ઉછર્યું પણ બધાએ સ્વીકાર કર્યો. તોફાની હતો તો ગોવાળિયાએ, ગાયુએ, ગોપીઓએ, નંદલાલે બધા એનો સ્વીકાર, અનહદ પ્રેમ આપ્યો. એટલે કૃષ્ણ ધર્મ પક્ષ લડે છે. જેનું ઘરમાં સન્માન થાય ને એનું બહાર થાય, જેનું ઘરમાં ન થાય ને એનું બહાર ન થાય. એટલે ઘરે જ્યારે કોઈ માણસ આવે છે, બાળક આવે છે, વહેલું મોડું આવે છે, તોફાન કરે છે, તો એને મેણા ટોણા ન માર્યા. હા સાહેબ આવ્યા, છોકરો ક્યારેક મોડો આવ્યો છે, મોડું થયું છે, અથવા મહેમાન આવે ને તો એની સામે આપણે એની બુરાઈ કરવાનું શરૂ કરીએ. ખાસ કરીને જો મહેમાનનો દીકરો દીકરી ભણવામાં હોશિયાર હોય તો આપણે એની બુરાઈ શરૂ. જો કાંઈક શીખ, જો એનો ટાર્ગેટ જો 90 નો છે, તારો જો. મને ક્યારેક એવું મન થઈ જાય કે બાળકે હામું કેવું છે, પપ્પા એના બાપાએ આ વખતે 50 લાખના કપાહ કર્યો, આપણો શું ટાર્ગેટ છે? એવું કહી શકે, પણ બાળકો સારા છે, જેવું કહેતા નથી. 9મા ધોરણમાં એક બેંગ્લોરનો છોકરો ભણે છે. એ છોકરાને કોઈક એલર્જીથી ચામડી પર ડાઘા પડ્યા. એના બાપે એને એટલું બધું કીધું, છોકરાને એટલું બધું કીધું કે આવા નાવા ખાય પીને તારે કાંઈ ખાવામાં જેવું હશે, જેને તે બહારનું ખાખા કરે છે. રોજ એને એ વાત ઉપર ટોણા મારે. એક દી રાતે પપ્પા હુતા છે, છોકરો અવડો પથ્થર લાવે છે ને એના માથે મારીને હગા બાપને મારી નાખ્યો. હૃદયની કેળવણીમાં ક્યાં ટૂંકા પડીએ છે સાહેબ? આ હાડકા વગરની જીભમાં. ઘરે જ આપણી ભાષા મધુર હોવી જોઈએ, મીઠી હોવી જોઈએ, કટુ વચન નહીં. એવું જ એક બીજા છોકરો થોડોક પૃષ્ઠ હશે તો બધા કુટુંબ કબીલા કીધા કરે, તમારો છોકરો થોડોક જાડો નથી લાગતો? એટલે બાપાને એક દી કંટાળો, જીમમાં લઈ જાય, તું દોડ જલ્દી, દોડ જલ્દી પાતળો થઈ જા. એટલો બધો દોડાવ્યો કે છોકરો ટ્રેડમિલ ઉપર જ ગુજરી ગયો. અમેરિકાનો ટેક્સાસનો છોકરો ટ્રેડમિલ ઉપર ગુજરી ગયો.
એટલી બધી શેની ઉતાવળ છે આપણને? 12 વર્ષના થાય એટલે તમામ બાળકોને આ 3 વસ્તુ જોઈએ. લોકોનું ધ્યાન મારા તરફ જવું જોઈએ, લોકો મારા વખાણ કરે, મારા મિત્રો મારા સ્વીકાર કરે, મને એને ભેગો રમાડે, એને ભેગી રમાડે. આ 3 વસ્તુ જોતી હોય. હવે 3 વસ્તુ મળે ક્યારે? કંઈક મહેનત કરીએ, કંઈક રમીએ, કંઈક સારું ભણીએ તો મળે ને, તો વખાણ કરે ને. કોઈ ખરાબ કામ માટે વખાણ ન કરે. પેલા એવું કહેવાતું અવેડાના ડાટા કાઢે એવા છોકરા છે. હવે ઘણાની ખબર ન હોય અવેડો ક્યાં, ડાટો શું. આ 3 વસ્તુ કર્યા વગર પણ આ મળે હો. ઇન્સ્ટાગ્રામમાં મહેનત વગર લાઈક મળે. કોઈ મહેનત નહીં કરવાની, આપણી જરૂરિયાતો પૂરી થાય, લોકો સ્વીકાર કરે, તરત ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર લે આપણી. પણ હાઈસ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ઇન્સ્ટાગ્રામે ટાર્ગેટ કરવા માટે $400 મિલિયન વાપર્યા. અને એક જ વસ્તુ માટે, હું ઈ છોકરા છોકરીઓના મનમાં એવું ઠસાઈ દો કે એના લુક સારું નથી, દેખાવે સારા નથી, પછી ફિલ્ટર આવે. ખરેખર તમારા ચહેરા ઉપર દૂર કરવા માટેના રસ્તાઓ છે, લીલા શાકભાજી, કસરત, આ બધા રસ્તાઓ છે, પણ એ બધી મહેનત કરવી પડે ને. એ કદાચ ફિલ્ટર વાપરવાનું, ખીલ હોય પણ દેખાય નહીં. એનાથી માનસિક બીમારી ઊભી થઈ. જો નો ફિલ્ટર ને ફિલ્ટર છે ને, બેન રૂપાળા છે ને, પણ આ બેન બીમાર છે, આ બેન લઘુતા ગ્રંથિથી પીડાય છે. આ બેન જ્યારે જ્યારે બહાર નીકળશે ત્યારે એને ખ્યાલ આવશે કે ઓલા ફિલ્ટર જેવી તો હું નથી. ડિપ્રેશન, ઓછી લાઇક્સ મળે તો લોકો ડિપ્રેસ થઈ જાય. લે, મેં ગઈ વખતે સારો ડ્રેસનો ફોટો પાડ્યો તો લાઇક નો આવી. એનું નામ છે ફેસબુક ડિપ્રેશન. અમે ભણતા ત્યારે મા બાપને એક જ ચિંતા હતી કે આ છોકરો માવો ખાય ને સારું, બીડી ન પીવે તો સારું. હવે એથી આગળ છે, ફેસબુક ડિપ્રેસ થશે, ઇન્સ્ટાગ્રામથી ડિપ્રેસ થશે. તો સોશિયલ મીડિયા આવતા ઊંઘ ઘટી, રાતે 12 વાગ્યા સુધી બધા જાગે અને ગીત ગાય, મને ડમેચિંગ કરવા છે. પણ કેવડી મોટી કિંમત ચૂકવવાની છે જુઓ તમે. ઓછી ઊંઘ લેનાર યુવતીની માતા બનવાની શક્યતા 30% ઘટી જાય છે. પુસ્તકનું નામ છે સ્લીપ ઇઝ યોર સુપર પાવર. એમાં સંશોધનના આધારે કીધું છે. એટલે સિંહોર હોય, ઉમરાળા હોય, વલભીપુર હોય, ગઢડા હોય, આવા નાના નાના તાલુકાઓમાં પણ IVF હોસ્પિટલ શરૂ થઈ છે. કુદરતી રીતે સંતાન ન થાય, ટેસ્ટ ટુ બેબીથી સંતાન થાય. એ કરવા પડે છે કેમ? ફૂડ અને ઊંઘ. આ એટલા માટે આપણે આ કથા કરીએ છીએ કે આની આજે ખબર પડે તો આવનારા 5-10 વર્ષમાં તમે તમારા મન, શરીર સાથે જે કામ કરો છો એની અસર કુટુંબ પર પડવાની. એકાગ્રતા ઘટી જાય, ક્લાસમાં બગાહ જ ખાતા હોય, કેમ કે આખી રાત એને મનડા મેચિંગ કર્યા હોય રીલને. બિંજ વોચ, વડીલોને કદાચ આ શબ્દ બહુ નવો હશે. બિંજ વોચ. બિંજ વોચ એટલે એક બીડી હળગે ને તરત બીજી જોડ દે ને ઈ. રાઈટ? એટલે અત્યારે છોકરા 6-6 કલાક વેબ સિરીઝ જોવે, 7-7 કલાક વેબ સિરીઝ જોવે. એટલે 30 વર્ષથી નીચેના લોકોને હાર્ટ એટેક આવવાની શરૂઆત થઈ ગઈ. 30 વર્ષથી નીચેના હાર્ટ એટેક એટલા માટે આવે કે ઊંઘ ઓછી થાય એટલે હૃદય નબળું પડે, તો વહેલા હોવું પડશે. અનુપમાને આવજો કહીને, રિશ્તા ક્યાં કહેલાતા હૈ, જે કહેલાતા હોય તું હુઈ જા. સતત વજન વધી રહ્યો છે દુનિયામાં, પૃથ્વી ઉપર ભાર વધી રહ્યો છે, પાપનો નહીં, વડાપાવનો. એક એસ્ટિમેટ એવું કહે છે કે આવનારા 10 વર્ષમાં પૃથ્વીની 40% વસ્તીઓ ટ્રેક્ટરનું ટાયર થવાની. અને એનું કારણ છે ફાસ્ટ ફૂડ. યાદ રાખજો, વધુ ખાવાથી મરવાના ચાન્સીસ વધુ છે, ઓછું ખાવાથી ઓછા. આ વખતે જે જાપાનના ડોક્ટરને નોબેલ પ્રાઇઝ મળ્યો, એને કઈ વાત ઉપર નોબેલ પ્રાઇઝ મળ્યો? ઉપવાસ કરીએ ત્યારે આપણા શરીરના જે સારા સૈનિક સેલ છે એ દુશ્મન સેલને કેવી રીતે ખાઈ જાય છે એના માટે. એટલે ઉપવાસ જરૂરી છે. પણ આ ટ્રેક્ટરના ટાયર થઈ જાય એટલે બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, શુગર આ ફ્રીમાં આવે.
એટલે 35 વર્ષથી ઉપરના લોકો જો ચેક કરાવે તો બોર્ડર લાઈન ઉપર કોલેસ્ટ્રોલ આવી જ ગયું હોય. મેદસ્વી બાળકોને ભણવામાં તકલીફ પડે. અચ્છા, તમે મને કહો, ફિલ્મોમાં જે ઓલા કોમેડી કેરેક્ટર હોય જાડા હોય પતલા હોય? જાડિયા હોય મોટા ભાગે. કેમ? કોન્ફિડન્સ ઓછો થઈ જાય. શરીર પેટ વધે ને એટલે આ બુદ્ધિનો જે સમય છે ને આમાં જતો રહે. ઘણાને એવું હોય ને, રાતે ખાતા ખાતા વિચારો ખવાર હું ખાશું, ખવાર નાસ્તો કસતા કરતા વિચારો કે બેન બપોર શું છે આજ. એનું ધ્યાન ફૂડમાં જતું રહ્યું. પેટ વધી ગયું. પેટ વધી જાય એટલે કોન્ફિડન્સ જતો રહે. ઘોડિયામાં હોતું બાળક કુકરની સીટી થાય અને બી જાય તો બા એમ કે ડૂટીમાં ફૂંક મારો. કોન્ફિડન્સ ડૂટીમાં છે અને ડૂટીની ઉપર જો ચરબી ચડે તો કોન્ફિડન્સ નીચે જાય. તો ભવિષ્યમાં આઈએએસ થવું છે, બિઝનેસ કરવો છે, જોબ કરવી છે, ફેશન ડિઝાઇનર થવું છે, બધા માટે કોન્ફિડન્સ જોઈશે. અને એના માટે તમારું બેલી રહેવી જોઈએ, બેલો ન થવો જોઈએ. હે ને? તમારી ઢોલકી રહેવી જોઈએ, ઢોલ ન થવો જોઈએ. અને એવું જ બાળકોનો અધ્યાય 3 બુદ્ધિ. આપણે બધા આજે બુદ્ધિ પાછળ પડ્યા છે, પણ બુદ્ધિ વધે ક્યારે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એવું કહે છે, બધા મગજના ડોક્ટરો એવું કહે છે કે 8 વર્ષ સુધીમાં 85% મગજ વિકસી જાય. પણ કેવી રીતે વિકસે છે? હવે બેનો યાદ રાખજો, જે ઘરમાં વધુ થવું જોઈએ. બુદ્ધિ વિકસે જાતે કામ કરવાથી ને રમવાથી. બેઠા બેઠા બુદ્ધિ ન વિકસે. બેઠા બેઠા ખાવાના વિચાર આવે. પાછા આપણે આવીએ રમકડા ઉપર. આ ક્લાસરૂમ જુઓ, આમાં કોઈ બાળક લખે છે? છતાં બાળકો ભણે છે, ગણિત ભણે છે, વિજ્ઞાન ભણે છે, ભાષા ભણે છે. આ મોન્ટેસરીનો ક્લાસરૂમ છે, આ દક્ષિણામૂર્તિનો ક્લાસરૂમ છે, આ ગીજુભાઈ બધેકાનો ક્લાસરૂમ છે. બહુ લખાવાની માથાકૂટમાં ન પડવું, જલ્દી લખાઈ દેવું ન કરવું. એવું કેમ? હમણાં હું તમને ચિત્રો બતાવું. 2.5 વર્ષનું બાળક પેન આમ પકડે, ખંજર પકડ્યું ને આમ કોકનું ખૂન કરવા જતો હોય એમ પકડે. આપણે એમ છે જલ્દી લખાઈ દઈએ. શેની ઉતાવળ છે? દુનિયા તો ગોળ છે, કોઈ આગળ નીકળવાનું જ નથી ક્યારે. આ 100 વર્ષ પહેલાના દક્ષિણામૂર્તિના ફોટોગ્રાફ છો, જુઓ. 100 વર્ષ પહેલા અસલ કામ થતું હતું ને આપણે કોણ જાણે કેમ પાછળ જઈ રહ્યા છીએ. આ બાળકો અત્યારે જો અક્ષરો શીખી રહ્યા છે. અહીંયા તમે જે રમકડા જોઈએ ને, 100 વર્ષથી રમકડા એઝ ઇટ ઇઝ સાચવેલા છે. એટલે આપણે, મને એમ લાગે છે કે આપણે બધાએ આ સુનિલભાઈ મહેતાના પરિવાર માટે એક વખત જોરદાર તાળીઓ પાડીએ. સાહેબ, એમણે અસલ હીર સાચવું છે. જો સમાજ એને સાચવી ન શકે તો સમાજની કઠણાઈ છે. એટલે હું તમામ અહીંયા જેટલી શાળાઓ અવેલેબલ છે, જેટલા સંચાલકો આવ્યા છે, જેટલા યુટ્યુબના માધ્યમથી મિત્રો આ વાતને સાંભળી રહ્યા છે, મોન્ટેસરીના રમકડા આપણા વઢવાણમાં બને છે 100 વર્ષથી. આપણને ખબર જ નથી. આપણે નાચતા ગાચતા રેલુડાને બધાને ઓળખીએ, આપણે એના ફેન છીએ, આપણે એને ફોલો કરીએ છીએ. ફોલો કોને કરવાના છે? આ છે કેળ. જો આ તડે જો તમે પેનથી ખાલી લખો ને તો અક્ષર 2D થાય, 2 ડાયમેન્શનલ ફ્લેટ. આપો તો મળે બે 2 ડાયમેન્શનલ ફ્લેટ થાય. પણ ઓલા અક્ષરો હાથમાં પકડો ને તમે તો 3D થાય. અને ઈ મગજમાં, જો આ બારાક્ષરી છે. હવે તમે હું બારાક્ષરી શીખ્યા તો ગોખે, તને કાંઈ નહીં તો, તને રસાવાળું તું, તને 2 માત્રા, એમ બધું શીખ્યા ને. આ એમ નથી. આ ઠ શીખી ગયા છે. ઓકે, હવે ઠ ને આપણે માત્રા લગાવીએ છીએ જ્યારે આ ઠા બને. આમાં બાળકે જોડવાનું છે. આમ બાળક કોઈની તૈયાર સમજ લેતું નથી. બાળકે જાતે વિચારીને આપણે ભેગું કરવાનું છે. એટલે રમકડા એવા હોવા જોઈએ જેમાં બાળકે કંઈક જોડવાનું થાય. બીજા આપજો ને, બધા મૂકી દો ને. એટલે અસલ રમકડા એ છે, હું કહું છું કાયમ, લેગો ટોયઝ, જેમાં ઢબકલા છે. તમે જોયા ને, ટાવર જોયા ને? હા. હવે જુઓ, આ રમકડાની ખાસિયત શું છે? એક તો આ પકડવાનું થાય એટલે વજન છે આમાં. પછી આનો એક નિશ્ચિત આકાર છે. પછી હું આને આમ ગોઠવું, આમ ગોઠવું, પણ મારી બાજુવાળો છે ને શું કરશે? આમ જ ગોઠવવું. મારે આન નીચે મૂકવું છે અને આના ઉપર મૂકવું છે તો પછી એની બાજુવાળો મારાને હું રાય દેવાય તો એની બાજુવાળો મારા આંકો છે. હા, કોઈ કે ઉડાડવું છે. આનું જે કરવું એ થાય. રમકડું સાચું એ છે, તમે લેગો ટોયઝ જોયા છે, લેગો પ્લાસ્ટિકના.
જે જમીનમાંથી ઉગે ને એ આપણા માટે સારું. આ લાકડું જમીનમાંથી ઉગ્યું છે, આને કદાચ બાળક બટકું ભરી જાય તો કંઈ વાંધો નથી. પ્લાસ્ટિકના તમામ રમકડાને બટકું ભરે છે ત્યારે માઇક્રો પ્લાસ્ટિક પાર્ટિકલ્સ એના શરીરમાં જાય છે, પછી કહીએ છીએ કેન્સર થાય છે. આ અસલ છે. આ રમકડા, આવા રમકડા તમારા કુટુંબમાં, આપણે ત્યાં એવો રિવાજ છે, ભૂકો લઈને જાય, લાડવા લઈને જાય, હારે રમકડાની થેલી લઈને જાય. અહીંયા બેઠેલા તમામને વિનંતી છે હાથ જોડીને કે આવતી વખતે આવો પ્રસંગ આવે અને તમારું કોઈ સાંભળે તો એવું કરજો કે ભૂકો લઈને જાઓ તો આ મોન્ટેસરીના રમકડા, ઈ તમે સાચી બાળ દેવતાની સેવા કરી કહેવાય. પ્લાસ્ટિક આપ્યું તો રિમોટ વાળું રમકડું આપ્યું, એનું શું થાય? મોટર ડાબે ગઈ જમણી ગઈ, બાળક સાંજે કંટાળી જાય. રિમોટ વાળા રમકડાથી બાળકો સાંજે કંટાળે, 1 મહિનો રમકડું ન રમે, બોલો કોઈ બાળક ન રમે. આમાં ડ્યુરેબિલિટી છે. એટલે આ રમકડા, આ જુઓ, ગણિતનો ક્લાસ ચાલે છે પણ બાળકો ઢબકલા જ ગોઠવે છે, મૂળાક્ષરો શીખે છે, અવયવો શીખે છે, ભાગાકાર શીખે છે ઢબકલાથી. જે કૃષ્ણને આપણે વારંવાર યાદ કરીએ છીએ, બાળપણમાં ગાય દોતા હતા એટલે રણમેદાનમાં ગીતા કહી શકે એટલી પ્રજ્ઞા એમની થઈ. બાળપણમાં કામ કરીને જેના આંગળા ઘસાય એની બુદ્ધિ વધે, એટલે એને ઘરકામ કરાવો, એને જાતે જમવા દો. અમેરિકામાં આ બે ભૂરા જુઓ તો આખા રડ બડ થયા છે ને. આપણે મોટા ઢાંઢા થાય તો કોળિયા માયું દે. આ ન કરવું, એને કોઈ દી પોતાના માટે કંઈ કરવાનો વિચાર જ નહીં આવે. આ લોકો નાનપણથી 2 હાથા શીખે એટલે બધું આપી દે, તું તારા હાથે ખા. બધું બગડશે, પણ બગડે તો અગર કુછ અચ્છા હોતા હે તો દાગ અચ્છે. આ યાદ રાખવાનું સૂત્ર આપણે. એટલે ડિસ્કવરીમાં એના શો આવે છે, આપણે આવે છે ડિસ્કવરી, નેશનલ જ્યોગ્રાફિક ચેનલ શરૂ કર. સાહસમાં આ લોકો આગળ છે, નોબેલ પ્રાઇઝમાં એ લોકો આગળ છે, ઓલિમ્પિકમાં એ લોકો આગળ છે. આપણે આગળ નથી કારણ કે આપણે વિચાર જ કરવા દેતા નથી. 12મા ધોરણમાં હોય દાંડો તો કે લાય હાલ હું તને લુગડા પસંદ કરાવું. અરે એને કપડા તો પસંદ કરવા દો જાતે યાર. એ મુદ્દો છે. જો સ્કૂલ બેગ મમ્મી તૈયાર કરી દે, કેમ? એનો ખબર પડે? એ એનું કામ છે, એને શીખવાનું. ખબર ન પડે, ભૂલ પડશે 2 દી 3 દી 4 દી, આપણે બધું નહીં કરી દેવાનું, આજીવન માથે પડશે. 25 વર્ષનો ઢાંઢો થાય તો તમારી પાસે 150 રૂપિયા વાપરવાના માગશે. જાતે પથારી વાળવું જોઈએ, જાતે પોતાની ડીશ ચોકડીમાં લઈ જવું જોઈએ, પોતાના કપડાં કાઢી અને ટીંગાડતા આવડવું જોઈએ. ઊંધા કર્યા પછી ચત્તા, બહેનોને આવડે બધું. હું વાત કરું છું ઓલા બજરંગ દળની, રાઈટ? બધાને ઘરકામ કરાવો, તમે વળાવો એની પાસે, કપડાં ધોવરાવો, વાસણ ઉટકાવો, કાંઈ વાંધો નહીં આવે. જેવી ટેવ પાડશો નાનેથી પડશે. મારો દીકો બહુ ડાયો, દીકો સેટી પર બેઠો બેઠો પાણી મગો તો આપણે દેવા જાય, અમે મેગી બનાવી દે તો આપણે દેવા જાય. આ રાષ્ટ્રના નિર્માણ માટેની સૌથી સૂક્ષ્મ પ્રક્રિયા છે. નાનું બાળક જાતે પોતાનું કામ કરતું થાય. 4 વર્ષથી આજીવન રમવાનું છે. આ ઉંદરડાના ફોટા જુઓ, અદ્ભુત પ્રયોગ થયો. જેટલા એવા જીવ છે જે બચ્ચાને જન્મ આપે છે એને ભગવાને રમવાનું વરદાન આપ્યું છે, તમારે રમવાનું છે. જેટલા ઈંડામાંથી બચ્ચા જન્મે છે એ તો પોતાનું કામ કરે છે, એ થોડુંક રમે છે, પણ આ બધું રમે. તો ઉંદરડાના બચ્ચા એ રમે, તો એ જન્મીને રમવાનું શરૂ કરે ને તો વૈજ્ઞાનિકો પ્રયોગ કર્યો, આમ ટપલી મારે, આમ જેવું રમે એટલે ટપલી મારે, રમવા જ ન દીધા. પછી 2 મહિના પછી જે ઉંદરના બચ્ચા રમતા હતા એની વચ્ચે આ લોકોને મૂક્યા. શું પરિણામ આવ્યું ખબર છે? આ લોકો જે રેમા નથી ઓલાને બટકા ભરવા માંડ્યા. સમાજમાં જે લોકો બટકા ભરે છે ને બાળપણમાં ધરાઈને રેમા નથી. એટલે જો આપણે સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું હોય તો બાળકોને ધરાઈને રમવા દેવાના, આપણે રમવાનું. એટલે આપણી પેલી બેલી રહે. રમત ગમત ઘટી છે, કેમ? કારણ કે બાળકને 24 કલાક વિદ્યાર્થી માનવામાં આવે. જેવો ઘરે આવ્યો નથી કે લાય હું લેસન આપ્યું, એટલે ઘરે આવવા જ દો ને, પાણી પીવા દો. 24 કલાક એને વિદ્યાર્થી. ટકા કેટલા આવ્યા? હોમવર્ક થઈ ગયું, ટેસ્ટની પ્રિપરેશન થઈ ગઈ. આ જ પ્રશ્ન હોય, આ સિવાય પ્રશ્ન ન હોય. બેટા તે ખાધું, રિસેસમાં રેમો કે નહીં, આ પ્રશ્ન હોય. કેટલાક માતાઓ એવું માને છે કે બાળકો રમે તો ભણે ક્યારે? રમવું જ ભણવું છે.
એવું હું નથી કહેતો. દુનિયાનો મોટો સાયન્ટિસ્ટ આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહે છે, એ એમ કહે છે પ્લે ઇઝ ધ હાઈએસ્ટ ફોર્મ ઓફ રિસર્ચ. સંશોધનની ઉચ્ચતમ અવસ્થા રમવું છે. દુનિયાના તમામ આદિવાસી વિસ્તારોમાં બાળ ઉછેરમાં 14 વર્ષ સુધી બાળકોએ રમવાનું જ છે. ઝાડવે ચડવાનું જ છે ને પડવાનું છે. આપણે ધીમે ધીમે ઝાડવે ચડવાનું ભૂલી રહ્યા છીએ. પછી બધા બહુ ડરી ગયા છે, કાંઈક થઈ જાય તો, કાંઈક થઈ જાય, વાગશે, ફ્રેક્ચર બેક્ચર થશે, એની દવા છે, એના દવાખાના છે. પણ તમે એને જવા જ નહીં દો તો એની સાથે ખરેખર કાંઈ નહીં થાય, થવા જેવું નહીં થાય. હવે આ જુઓ, મેં જે અમેરિકાની જેલની વાત કરી ને, ખૂંખાર કેદીઓને રોજ 2 કલાક રમવા મળે છે. તમને મળે છે? ઓ દુપટ્ટાવાળીઓ, તો તમારી સ્થિતિ અમેરિકાની જેલના ખૂંખાર કેદીઓ કરતા ખરાબ કહેવાય. અને આનું પાપ નિશાળોને. આને તાળી ઉપાડી જુઓ. અહીંયા બેઠેલા યુટ્યુબ જોઈ રહેલા તમામ શિક્ષણ શાસ્ત્રીઓ એક પ્રશ્નનો જવાબ આપે. પહેલો વર્ગ ગણિતનો હોવો જોઈએ એવું કોઈ સંશોધન છે આ જગતમાં? પહેલો વિજ્ઞાનનો જ હોવો જોઈએ એવું કોઈ સંશોધન છે? હું તમને એવા સંશોધન બતાવું કે જે દેખાડે છે કે પહેલો વર્ગ રમતગમતનો હોવો જોઈએ. પછી આપણે કહીએ છીએ કે આ ઉંમરની છોકરીઓનું હિમોગ્લોબિન ઘટે છે. ઘટે જ ને, રમવા જ દેતા નથી. એના વાળ ખરે છે ને. હવે તમને તક મળવાની છે, ભવિષ્યની માતાઓ, તમને તક મળવાની છે. તમારી સાથે જે થયું હોય. હવે પછી તમે તમારા બાળકોને જો રમવા ના જવા દો તો પછી ક્યોંકિ સાંસ ભી કભી બહુથી વાળું થાય. રમવાના ફાયદા: આંખ અને મગજ વચ્ચેનું જોડાણ વધે, જોખમ ખેડતા આવડે, સારી ઊંઘ આવે, એટલે પાછું ગોઠવાઈ જાય બધું. આત્મમુગ્ધતા ઘટે. આત્મમુગ્ધતા શબ્દ બહુ સરસ છે. આત્મમુગ્ધતાને અંગ્રેજીમાં કહેવાય નાર્સિસિઝમ. એટલે હું જ સૌથી વધુ રૂપાળી છું. પાઉટ કરે ને, પાઉટ, આમ ગાલ હાંકડા કરીને સેલ્ફી લેવાની. બહુ સેલ્ફી લેતા હોય એ લોકોને મનોવૈજ્ઞાનિકો કહે છે આત્મમુગ્ધતાની બીમારી છે, અને એ લોકો આગળ જતા બહુ હેરાન થાય. એક પણ ધોળો વાળ દેખાય જાય ને આખું ઘર માથે લે. ધોળા વાળ ઉપરથી યાદ આવ્યું, જે મહિલાઓને સ્તન કેન્સર થાય છે, બ્રેસ્ટ કેન્સર થાય છે, છાતીનું કેન્સર થાય છે, એમાં એક કોમન વસ્તુ જોવા મળી છે, હેર ડાઈંગ, કાળો કલર. કોમન વસ્તુ. ખાવા પીવામાં કસરતમાં ધ્યાન રાખશો તો વાળ ઓહો રહેશે. રમો. સ્ક્રીન શું કામ ખરાબ છે? મોબાઈલ કે ટીવી શું કામ ખરાબ છે? એક ધારું ટીવી જોતી વખતે આંખો પલકારા મારવાનું ઓછું કરે. બીજું, સામે આવતા દ્રશ્યો એટલી ઝડપથી બદલાય કે મગજ વિચારવાનું બંધ કરે. ત્રીજું, જોવા માટે 3 ડાયમેન્શન જોઈએ, A, B અને C. ઊંડાઈ, ડાબુ અને ઊંડાઈ પણ જોઈએ. લગભગ મગજના 16 ડિપાર્ટમેન્ટ ભેગા થાય ત્યારે આપણે દેખાય. ઈશ્વરે એટલું સરસ આપ્યું છે ને આપણે એને સ્ક્રીનમાં વેડફી નાખીએ એટલે મુશ્કેલી થાય. પણ રમવું એટલે શું? નિયમ વગરનું રમવું. એટલે જે તમે નાના હતા ને ઘર રમતા ને, ઢીંગલીના વાઘા બદલીએ ને પછી ઢીંગલી જોબ કરવા જાય, ઢીંગલી, એ અસલ રમત છે. નિયમવાળી અસલ રમત નથી. નિયમની રમતમાં તો નિયમો યાદ રાખવા પડે, આનંદ નીકળી જાય. હમણાં કપિલ દેવે બહુ સરસ ઇન્ટરવ્યુમાં વાત કરી કે નવા ક્રિકેટરો એમ કહે છે કે અમને બહુ સ્ટ્રેસ થાય છે. એ કહે છે તમે સ્ટ્રેસ દૂર કરવા માટે રમવા આવ્યા, હવે રમવાનો સ્ટ્રેસ થાય. બહુ સરસ. રમવું કોને કહેવાય? જેમાં દોડવા, કૂદવા, વાતચીત કરવાનું, રખડવાનું થતું હોય એને રમવાનું કહેવાય. એટલે પાંચિકા કહેવાય, કુંડાળા કહેવાય, લંગડી કહેવાય. દોડવા કૂદવાનું થવું જોઈએ. આ સાયકલ છે એક બહુ મજાની. 2012માં અમર્ત્ય સેનને નોબેલ પ્રાઇઝ મળેલું. નોબેલ પ્રાઇઝ એટલે મેં તમને કીધું એમ દુનિયાનું સૌથી મોટું ઇનામ. એ ઇનામ લેતી વખતે નિયમ એવો છે કે તમારે તમારી પ્રિય વસ્તુ નોબેલ મ્યુઝિયમને ગિફ્ટમાં આપવાની. તો અમર્ત્ય સેને સાયકલ આપી. તો બધાએ પૂછ્યું કેમ સાયકલ? તો એણે કીધું કે બાળપણમાં
આ સાયકલે મને મુક્ત રીતે રખડવાની અનુકૂળતા કરી આપેલી, એટલે મારા વિચારોનો વ્યાપ વધ્યો, જેના કારણે હું આવું વિચારી શક્યો ને જેના કારણે નોબેલ પ્રાઇઝ મળ્યું. તો સૌથી સારી વસ્તુ મને લાગે છે તમે તમારી જાતને ગિફ્ટ આપી શકો તો સાયકલ છે. સાયકલથી સ્કૂટી ઉપર જઈએ તે દુઃખની વાત છે. અનિવાર્ય હોય ત્યાં સુધી તમારે સ્કૂટી ન વાપરવી. અનિવાર્ય હોય તો જવું જોઈએ, પણ સાયકલિંગ તો કરવું જોઈએ. ગુજરાતમાં સાયકલિંગ ક્લબ ચાલે છે. કચ્છ માંડવીથી સુરત માંડવી સુધી લોકો સાયકલ લઈને જાય છે. મારા ભાવનગરના મિત્ર છે, એનું મામાનું ગામ કચ્છ છે, તો ભાવનગરથી સાયકલ લઈને કચ્છ ગયા. અમે હમણાં અમારા લોક ભારતીના 50 કિલોમીટર વિદ્યાર્થીઓની 50 કિલોમીટર સાયકલ યાત્રા કાઢી. ખૂબ મજા આવે, તમે ટ્રાય કરજો. મેં કીધું ને પિતા માટેનું ગીજુભાઈનું ગીત સાંભળો. પિતાઓ, પિતાશ્રીઓ, ઘડીભર રાજકીય પ્રપંચ છોડી દે ને તારા બાળક સાથે રમ. ઘડીભર વકીલી કાવા દાવા છોડી દે, હવે તમારે કહેવાનું, ને તારા બાળક સાથે રમ. રેડી? ઘડીભર વેપારી ગડમથલ છોડી દે ને ઘડીભર કાવ્ય સંગીત છોડી દે ને ઘડીભર પ્રભુ ભજન છોડી દે ને ઘડીભર સમગ્ર જગત વિસરી જા ને ઘડીભર તું પણ બાળક બનીને. ગીજુભાઈએ બાળક સાથે રમવાને પ્રભુ ભજન કરતા ઊંચું ગણ્યું છે, ઊંચું. કેમ કે અચ્છા, વિવેકાનંદ શિકાગો કોન્ફરન્સમાં ગયા, આખા યુરોપમાં લેક્ચર ગોઠવાયા. એમાં એક છોકરો મારી જેવો સાવ સિંગલ બોડી વિવેકાનંદ પાસે જઈને કહે છે કે વિવેકાનંદ, તમારી પાસેથી ભગવદ્ ગીતા શીખવી છે, ક્યારે ટાઈમ છે? વિવેકાનંદ કે હાલો ફૂટબોલ રમીએ. ફૂટબોલ રમતા રમતા ભગવદ્ ગીતા. એ છે યોગ્ય ઉંમરે યોગ્ય સાધનથી જ વિદ્યાર્થીને પ્રભુ ભજન સુધી લઈ જવા જોઈએ. એને બેસાડીને હું તમને અત્યારે શ્લોક પાકા કરાવું તો કંઈ થાય નહીં. મારે ભગવદ્ ગીતાના સિદ્ધાંતો ગ્રાઉન્ડમાં જીવિત કરવા પડે. અભિવ્યક્તિ. કૃષ્ણ પોતાની લાગણીઓ વાંસળી દ્વારા કહેતા. બાળકો પોતાની વાત કહી શકવા જોઈએ. સંગીતનું કોઈ પણ સાધન તમને જો કંઠ સારો આપ્યો હોય, નકર હાથ તો આપ્યા જ હોય, ઢોલકા વગાડો. નકર તમને ફેફસા આપ્યા ફૂંક મારો. સંગીતના 3 સાધનો કે ને, ઘા, ઘસરકો ને ફૂંક. 3 થી વાગે. કા ઘા કરો, કા વાયોલિનને આમ ઘસો તો વાગે ને, કા ફૂંક વાંસળીથી. સંગીત અને ચિત્ર 2 જેવી પ્રવૃત્તિ છે જેમાં આખું મગજ વપરાય. પછી ગણિતમાં નાનકડો ભાગ વપરાય, ભાષામાં નાનકડો ભાગ વપરાય. પણ જો બાળકો ગાતા હોય, એટલે બાલગીતો, ચિત્રો દોરતા હોય. પૂણા પાસે એક સ્કૂલ છે, સાધના સ્કૂલ એનું નામ છે. સ્કૂલનો ટાઈમ 11 થી 5 નો છે. 8:30 બાળકો નિશાળ આવી જાય અને મા બાપ ખેંચીને અંધારું થાય ત્યારે ઘરે લાવે છે. બોલો, આવી નિશાળમાં શું થતું હશે? નિશાળવાળાએ છુટ્ટી કરી છે કે આખી નિશાળમાં ગમે ત્યાં દોરી શકાશે. આખી નિશાળ એને પેઇન્ટિંગ બોર્ડ કરી નાખ્યું. બાળકો આનંદમાં આવી ગયા. વાર્તા. ગીજુભાઈની કેટલી બધી વાર્તાઓ જાણી છે. કચેરી મેં જાઉંગા, સિપાઈ કો બુલાऊंगा, बहुत मार खिलाऊंगा और तमाशा देखूंगा. સાંભળી છે ને વાર્તા? 7 પૂંછડી વાળો ઉંદર, આનંદી કાગડો. પછી બીજી વાર્તા, જીથરા બાબાની વાર્તા તમે સાંભળી હોય, મિયા ફુસ્કીની વાર્તા સાંભળી હોય. આ પૃથ્વી ઉપર માણસને સમજાવવા માટેની સૌથી ઉત્તમ જો કોઈ ટેકનોલોજી હોય તો એ વાર્તા છે. સાહેબ, વાર્તાથી માણસને બદલી શકાય. અમારા લોકભારતીમાં તો આવા બનાવ્યા છે થિયેટર, શેડો થિયેટર, કે ઊંટ ને શિયાળ, લુચ્ચુ શિયાળની વાર્તા આવે તો ચાર્ટ પેપરમાંથી કાપેલું હોય અને વાર્તા કહેવાતી જાય ને પડછાયામાં ઊંટની વાર્તા ચાલે. કેટલી મજા પડે. યુટ્યુબમાં શરૂ કરી દેવાથી વાર્તા પતતી નથી. યુટ્યુબમાં બેઠા તો સાંભળો, મારું કામ કરી લો. ના, જોડાવવું પડે. વાર્તાઓ જીવ બચાવી શકે. 2022માં એમેઝોનના જંગલમાં એક પ્લેન ક્રેશ થયું. પરિવારના બાકી સભ્યો મરી ગયા, 3 બાળકો જીવી ગયા. સૌથી મોટી લેઝલી 13 વર્ષની, પછી ભાઈ 8 વર્ષનો, પછી બેન 11 મહિનાની ખાલી. આ લોકો એમેઝોનના એવા જંગલમાં જીવા કે જેમાં જીવવું અશક્ય છે. કેટલા 40 દિવસ જીવા. ખાલી એટલું તો વિચારો, 11 મહિનાની દીકરીને 40 દિવસ કેમ જીવાડી હશે? આ જંગલમાં કોઈ માણસ ખોવાઈ જાય તો ગોતવા માટે આર્મી અને સ્થાનિક આદિવાસીઓ જોઈએ
400 જણાની ટીમે 40 દિવસ ગોત્યા ત્યારે મળ્યા, ક્યાં પડ્યા છે વિચાર કરો. અને એ જીવી ગયા. એ લેઝલીને પૂછ્યું કે શું કર્યું બેટા તે? તો કે મારા દાદીમાં છે ને અમને બધી બહુ વાર્તાઓ કહેતા ને, વાર્તામાં એવું આવતું જંગલમાં ભૂલા પડ્યા તે શું કરાય, શું ખવાય, શું પીવાય. એ દાદીમાની વાર્તાએ એમને જીવાડ્યા. એટલે દાદીમાં કામના છે, એટલે દાદા કામના છે, એટલે વાર્તાઓ કામની છે. વાર્તા કહો ત્યારે શું કરવાનું? ગીજુભાઈ કહે છે કે 3 પ્રશ્નો પોતાની જાતને પૂછવાના છે. આ વાર્તા બાળકને આનંદ આપશે? પહેલો પ્રશ્ન. માત્ર ઉપદેશ નહીં, આનંદ કે છે ગીજુભાઈ, ઉપદેશ નથી કહેતા, આનંદ. બીજું, આ વાર્તા ભાષાની દ્રષ્ટિએ યોગ્ય છે? અને ત્રીજું, આ વાર્તા હિતાવહ છે, કહેવા જેવી છે? એટલે નાના બાળકોને ભૂતોની વાર્તા ન કહેવાય. કોણ જાણે કેમ આપણે ભૂતની વાર્તા કરવામાં બહુ મજા આવે. એમાં જે લોકો હોસ્ટેલમાં રહેતા છે એ 11 વાગે ને તો એક જણ વાર્તા માંડે, અમારા ગામમાં છે ને, એટલે બીજી હું કે ઈ તો કાંઈ નથી, અમારા ગામમાં ફલાણીનો કુંડાળામાં પગ પડી ગયો હતો ને. સંવાદ, સંવાદ જરૂરી છે. મધ્યપ્રદેશના એક બાપાએ જમણવાર ગોઠવો, બોર્ડનું રિઝલ્ટ આવ્યું ને, એ કે તમામ હગાવાલા અમારા ઘરે આવજો, આજે જમવાનું છે. કેમ? કેમ કે મારો દીકરો નાપાસ થયો. આ સાચી વાત છે. મધ્યપ્રદેશના બાપ કેમ? એના દીકરા પર વિશ્વાસ. બેટા તું કઈ સ્કૂલમાં નાપાસ થયો, જીવનમાં થોડો નાપાસ થયો. ભવિષ્યની માતાઓએ આ કરવાનું છે. બાળકો કોઈ દિવસ વિષયમાં નાપાસ થાય એટલે જીવનમાં નાપાસ થતા નથી. આપણા સમાજના શ્રેષ્ઠીઓ છે, યુનિવર્સિટીના ગોલ્ડ મેડલિસ્ટ નથી, છતાં આટલા મોટા આયોજનો થાય છે ને. છેલ્લે આખી કથા આપણે કરી, એમાં આપણે જે વાતો કરી એનો સાર ગીજુભાઈ કહે છે શું કરવાનું. ભાઈ એટલી બધી વાત છેલ્લે ટૂંકમાં કહી દો ને, અમને 2 વાતો કહી દો ને અમારે શું કરવાનું શું નહીં કરવાનું. ગીજુભાઈ એમ કહે છે કે 2 વાના તમારે કરવાના હોય ને, 2 વાના. એમાં પહેલું વાનું એ છે બાળકોનું અપમાન નહીં કરવાનું. બીજું વાનું એ કે છે ગીજુભાઈ બાળકોને મારવાના નહીં. પછી એમ કે છે કે 2 વાના કર્યા પછી પણ તમને હજુ એમ હોય હજી અમારે કંઈક કરવું તો શું કરવાનું. ગીજુભાઈ કહે છે બાળકો જે કામ કરતા હોય ને એમાં નડવાનું નહીં. મારા એક મિત્ર છે, કેનેડામાં એક સ્કૂલમાં ભણાવે છે, બાલ મંદિરમાં. તો એના પ્રિન્સિપાલે મેડમને બોલ્યા, મેડમ તમે ગયા અઠવાડિયે ક્લાસરૂમમાં 3 વખત નો શબ્દ બોલ્યા છો, નો. ખુલાસો આપો. તો મેડમ કીધું કે સાહેબ બાળકો કાચના ગ્લાસથી રમતા હતા. તો સાહેબ કે તો કે સાહેબ ફૂટી જાય તો, કે વાગી જાય તો. એને કીધું આમાં કઈ વાંધો નહીં, ફૂટી જાય તો વાંધો નહીં, વાગી જાય તો. તમે એક વખત એને ના પાડશો તો આગળ જતા નાનકડું સાહસ કરતા, નાનકડી સર્જનશીલ પ્રવૃત્તિ કરતા પણ આપણા બાળકો અચકાશે, એટલે એને નાની પાડવાય. હવે આ કથાના અંતે મને એમ લાગે છે કે આપણે સૌએ બહુ જ સરસ સમય, એક નાનકડી શરૂઆત કરી, એક નાનકડો લીસોટો પાડ્યો આ બ્રહ્માંડમાં. અને આપ સૌના માધ્યમથી ગીજુભાઈની વાતો, આ સમગ્ર જે આયોજન થયું છે, ખાસ કરીને બાલાભાઈ ડાંગર અત્યારે કેટલા રાજી હશે. મને એ વિચારથી જ આમ કંઈક થઈ જાય કે વાહ, કોઈ માણસની ચેતનાને કેટલો આનંદ થાય જ્યારે એ જોવે કે મારા નામ પાછળ એક આખા યુગ પરિવર્તનની ઘટના થાય. ગીજુભાઈનું કામ યુગ પરિવર્તનનું કામ હતું. તો તમે સૌ હવે જમણો હાથ ઊંચો કરીને મને વચન આપો. કરો જમણો હાથ ઊંચો, હો ને માતાઓ બધા. હું આજે પ્રતિજ્ઞા લઉં છું કે ભવિષ્યમાં મારા અને કુટુંબના બાળકોનો ઉછેર તેમજ કેળવણી ગીજુભાઈ, મોન્ટેસરી તેમજ અન્ય બાળ કેળવણીકારોના વૈજ્ઞાનિક વિચારોને આધારે કરીશ. બાલ દેવો ભવ. બોલો બાળ દેવતાની, બાળ દેવતાની. તમે બધાએ આટલા શાંતિથી રસપૂર્વક આ કથાને માણી,
આ કથામાં જે કંઈ પણ ક્ષતિ રહ્યું હોય એ મારી વ્યક્તિગત છે, ગીજુભાઈની નથી, મોન્ટેસરીની નથી. તો તમને સૌને ભગવાન ખૂબ સ્વસ્થ રાખે, તંદુરસ્ત રાખે. તમારા ચહેરા ઉપરથી તમારી અંદર રહેલા બાળકનું સ્મિત ક્યારેય ઓલવાય નહીં એવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.